की जय। हे आवो पधारो मारा नाथजी। तमे बिराजो महाराज। भाव सहित वंदन करो। हे समर्थ राजा हे समर्थ राजा धीराज। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। बोलिए श्री स्वामीनारायण भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कष्टभंजन देव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री रामेश्वर महादेव पार्वती पतये हर हर स्वामीनारायण 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 स्वामीनारायण
નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શિવાય ઓમ નમઃ 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 શિવાય
શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હરિ બોલ 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 હરિ જય બોલ જય જય રામેશ્વર મહાદેવ જય જય રામેશ્વર મહાદેવ જય જય મહાદેવ જય 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 હો મહાદેવ તેરી જય હો તેરી જય હો તેરી જય હો બોલીએ સ્વામિનારાયણ ભગવાન વહાલા શ્રોતાજનો, SAT સંસ્થાન દ્વારા આયોજિત આધ્યાત્મિક સત્સંગ શિબિરમાં ઉપસ્થિત સર્વે સંતો અને સર્વે ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. SAT સંસ્થા દ્વારા આધ્યાત્મિક સત્સંગ શિબિરનું આયોજન તારીખ 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી હિન્દુઓના 4 પવિત્ર તીર્થધામોમાંનું એક તીર્થધામ રામેશ્વર, આ પવિત્ર તીર્થધામમાં આ આયોજન કરવામાં આવ્યું. 5 દિવસ આપણે બધાએ પરમાત્માનું ભજન, સ્મરણ અને ગુણગાન કરવાના છે. વિક્રમ સંવત 2076ના વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કારતક સુધી પંચમી કેતા લાભ પાંચમથી કારતક સુદ નવમી સુધી આપણી આ શિબિર ચાલશે. ખાસ કરીને આ 5 દિવસ આપણે બધાએ પાછા વળી પરમાત્મામય થવાના 5 દિવસો છે.
આખું વર્ષ તો આપણે ગમે ત્યાં દોટું મૂકતા હોઈએ, ખૂબ બાહ્ય વૃત્તિ થતી હોય. આ 5 દિવસ વૃત્તિઓને સંકેલવા માટેના અને આ 5 દિવસ આપણે બધાએ હું આત્મા છું, મારા પરમાત્મા છે, મારે વિશે અખંડ મારા ભગવાન બિરાજમાન છે, એ પરમાત્મામાં વૃત્તિ રાખી પરમાત્માને રાજી કરવા આ 5 દિવસ વ્યતીત કરવાના છે. તમને બધાને તીર્થસ્થાનોમાં દર્શન કરવાનો સમય આપવામાં આવશે, પણ એ સમય સિવાય 5 દિવસ બધાએ ભજન કરવાનું. બહુ જ્યાં ત્યાં ખોટું ફરવા જવું નહીં, કારણ કે તમે ફરીને તો બધા આવો જ છો. અને ખાસ ભગવાનની દયાથી ભગવાનનું ભજન તો બધે થાય, પણ જે આ પવિત્ર તીર્થધામ રામેશ્વર, એમાં આપણને ભજન કરવાનો અવસર મળ્યો, એ આપણા બધાના બહુ મોટા ભાગ્ય છે. કેવો સમુદ્રનો કિનારો પણ આમ જો, અહીંથી સમુદ્ર દેખાય ભાઈ. એક પોરબંદરમાં મેં કથા કરેલી સમુદ્ર કિનારે, અને આજ અહીંયા સરસ મજાની સમુદ્ર કિનારે કથા ભગવાનની થશે. જેવી રીતે આપણે ઋષિકેશની શિબિરમાં ગંગા મૈયાને કિનારે સભા મંડપમાંથી ગંગા મૈયાના દર્શન થતા, એમ આજ સમુદ્રના દર્શન કરતા કરતા આપણે બધાએ 5 દિવસ શિબિર માણવાની છે. ખૂબ બધા ભક્તો ગુજરાતભરના બધા વિવિધ શહેરો અને ગામોમાંથી શિબિરમાં પધાર્યા છે. અમારે ચેન્નઈથી પણ, મદ્રાસથી પણ ઘણા બધા ભક્તો શિબિરનો લાભ લેવા આવ્યા છે. તો આપણે 5 દિવસ પરમાત્માની સ્તુતિ, પ્રાર્થના અને પરમાત્માનું ભજન કરીશું. કૃષ્ણ ભગવાને એવું કહ્યું ગીતામાં કે જલાશયોમાં સમુદ્ર હું છું. ભગવાને જે બધી વાતો કરી ને કે ભાઈ વૃક્ષમાં પીપળો હું છું, નદીઓમાં ગંગા હું છું, એમ જલાશય માત્ર ક્યાંય પણ પાણી હોય જલાશય, તો એ જલાશયોમાં સમુદ્ર હું છું. એટલે એક તો રામેશ્વર ભગવાનનું સાનિધ્ય અને બીજું કૃષ્ણ ભગવાનનું સાનિધ્ય. એ સાનિધ્યમાં આપણે સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન ગાવાના. તો આજથી કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. સંતોએ ખૂબ બધી મહેનત કરી અને આ બધી વ્યવસ્થાઓ કરી છે, કારણ કે કાલ સુધી તો વરસાદ હતો. ઉતારાની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા, સભા મંડપ, સાઉન્ડ, આ બધું ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય. કાલે અમે આ બધા સામાન લઈને આવતા હતા ને કથામાંથી, વીડિયા ને બધા લેપટોપ ને આ બધું જે જોઈ, બેંગ્લોરના એરપોર્ટમાં સિક્યુરિટીવાળો ભાઈ મને કે આટલો બધો સામાન લઈને તમે ક્યાં જાઓ છો? મેં કીધું ભાઈ અમારે એક શિબિરનું આયોજન છે, કારણ કે અમારે પાછું આ બધું ઇલેક્ટ્રોનિક સાધનો જાજા, આટલી બધા ઠેલામાંથી બારા કાઢવા, ટ્રેમાં મૂકવાના અને એનું ચેકિંગ થાય. એટલે તમે આમ જુઓ ને તો મોટો પથારો પાથર્યો હોય ને એટલા સાધનો બધા. પણ આટલી મહેનત સંતો જે કરે છે એ તમને બધા ભગવાનના ભક્તોને રાજી કરવા માટે કરે. આ કઈ દાખલો નાનો નથી. પેલા 2-3 વાર સંતો અહીંયા આવી ગયા ઉતારા માટે, આ મંડપ માટે, વ્યવસ્થા માટે, અને અત્યારે પણ સર્વમંગલ સ્વામીની વહેલા આવ્યા 2-3 દિવસ પહેલાં, અને બધી ખૂબ સારી વ્યવસ્થા. આમ બધું જોઈને હું તો બાલસ્વામી બહુ રાજી થયો. વ્યવસ્થા સારી છે, મંડપ સારો છે, સાઉન્ડ બી સારું છે, અને આખું વાતાવરણ હરિયાળું અને સમુદ્રનો કિનારો. એટલે બધા સંતોની સેવાને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ.
5 દિવસ આપણે કથા સાંભળવાની છે જનમંગલ સ્તોત્રની. આ દુનિયામાં કોઈ પણ જીવાત્મા આવે તો આ જગતમાં સુખ અને દુઃખ તો આવે ને આવે. આપણે 3 લોક કહેવાય, સ્વર્ગલોક, ભૂમિલોક અને નરક. હવે આ 3 આમ છે ને, આમ તમે આમ 3 જોવો ને તો ઉપર સ્વર્ગલોક, મિડલમાં આપણો પૃથ્વીલોક અને નરકલોક. આપણી હિન્દુ સંસ્કૃતિમાં એમ કહેવાય કે પુણ્ય કર્યા હોય તો એ પુણ્યનું ફળ ભોગવવા સ્વર્ગમાં જવાનું. એટલે ત્યાં સુખ ને સુખ, ત્યાં દુઃખ હોય જ નહીં, કારણ કે કેવલ પુણ્યોનું ફળ જ ત્યાં ભોગવવા જવાનું. અને કેવલ પાપ કરેલા હોય તો એ પાપનું ફળ ભોગવવા નરકમાં જવાનું. એટલે ત્યાં દુઃખ ને દુઃખ. ત્યાં પછી કોઈએ સુખની આશા રખાય નહીં, ત્યાં દુઃખ. અને ભૂમિલોક છે એ મિડલનો લોક છે, મધ્યમ લોક. ત્યાં સુખ અને દુઃખ કહેતા પાપ અને પુણ્ય બેયના ફળ ભોગવવા માટે જે જન્મ આવે એ પૃથ્વી લોકમાં આવે. એટલે અહીંયા સુખ અને દુઃખ બંને આવે ને. પણ એમાં વ્યત્યાસ હોય. સ્વર્ગમાં હોય તો બધાયને હરખું સુખ ન હોય, સુખ જ હોય બધાયને, પણ એમાંય ઓછું વધતું જેવું જેનું પુણ્ય કર્મ. નરકમાં હોય તો એમાંય કંઈ બધાને એક હરખું દુઃખ ન હોય. જેવું જેનું પાપ કર્મ એ પ્રમાણે દુઃખ ઓછું વધુ હોય દુઃખ જ. એમ પૃથ્વી લોકમાં કોઈ આવે તો એને સુખ ને દુઃખ બંને હોય, પણ એ બધાયને સરખું ના હોય. કોઈને 50-50ની સ્કીમ હોય, 50% સુખ હોય, 50% દુઃખ હોય. કોઈને 80-20ની સ્કીમ હોય, 80% એના જીવનમાં સુખ રહેતું હોય, 20% એના જીવનમાં દુઃખ આવતું હોય. ઘણાને એ સ્કીમ ઊંધી થઈ ગઈ હોય. 20% જ સુખ રહેતું હોય ને 80% દુઃખ આવતું હોય. એટલે સુખ અને દુઃખ એ આ લોકમાં બધાને રહેવાનું ને રહેવાનું, ઓછા વત્તા પ્રમાણમાં આવે. વૃદ્ધાવસ્થાનું દુઃખ હોય, રોગોનું દુઃખ હોય, આર્થિક પ્રોબ્લેમોનું દુઃખ હોય, કૌટુંબિક પ્રોબ્લેમોનું દુઃખ હોય, કોઈ શારીરિક દુઃખ હોય, છેલ્લે વૃદ્ધાવસ્થા અને મરણના દુઃખ, કાંઈક ને કાંઈક દુઃખ. છેલ્લી બાકી આ ગોઠણ રહી જાય માવજીભાઈ, દુઃખ તો આવે જ. કાંઈ નહીં, આપણે બહુ વ્યવસ્થિત ને નીતિથી સારી રીતે જીવન જીવતા હોય ને ધનતેરસે કોક બૂચ મારીને વયો જાય, પૈસા ન દે કે જાઓ ભાઈ નથી દેવા, થાય કરી લેજો. દુઃખ તો આવ્યું જ તે. આપણે નહીં તો કોક લાવે. આપણે શાંતિથી રોડને કાંઠે ઊભા હોય ને એમાં કોક વળી પોટલાની ગાડી લઈને નીકળે ને ભડાવતો જાય ને પસાડતો જાય ને ફ્રેક્ચર થઈ જાય ને 2 મહિનાનો ખાટલો આવે. દુઃખ ગમે ત્યાંથી આ લોકમાં છે એટલે આવે ને આવે. ક્યાંથી આવે એ કંઈ ખબર ન પડે, કેમ આવે એ કંઈ ખબર ન પડે. હું તમને આમ એક ક્લિપ બતાવું. આમાં કયા માણસને કઈ રીતે ક્યાંથી દુઃખ આવે ને એ કંઈ નક્કી નથી હોતું. તમને એક ક્લિપ બતાવું, તમે જુઓ. હવે આ ભાઈ છે ને એ ઝાડવું કાપે છે. હવે એની દશા થઈ બિચારાની જો હેને. આવું કોઈએ ધાર્યું હોય કે ભાઈ આવી રીતે દુઃખ આવશે? તમે આમ જો મૂળ કાપે છે એવડો એ ઝાડવું, એને એમ કે આઘી ડાળી છે એટલે અહીંયા નીચે પડી જાય, પણ એ ડાળી હાવ હેઠે ન પડી અને મોઢા ઉપર આવી. એટલે આમાં ક્યાં કેમ કઈ રીતે દુઃખ આવે એ કંઈ નક્કી નહીં. ક્યાં કઈ રીતે ક્યાં મોત આવે એ પણ નક્કી. આ જગત આખું અણધાર્યું છે. હારું હાલ્યું જતું હોય ત્યાં સુધી બહુ ખબર ન પડે. હારું હાલ્યું જતું હોય ને ત્યાં સુધી ખબર ન પડે, પણ જ્યારે આવે ત્યારે આમાં ક્યાંથી આવે કંઈ નક્કી નહીં. અને એટલા માટે શતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના
108 નામનું સ્તોત્ર બનાવ્યું. એનું નામ રાખ્યું જનમંગલ સ્તોત્ર. અને સ્વામીએ એટલા માટે આ સ્તોત્ર બનાવ્યું કે જે કોઈ આનો પાઠ કરશે તો પરમાત્મા એના સર્વે મનોરથ પૂર્ણ કરશે. 4 પ્રકારના જે પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થની સિદ્ધિ કરનારું આ સ્તોત્ર બનાવ્યું. કર્માનુસાર દુઃખ કંઈ આવવાનું હોય તો પરમાત્માનું ભજન કરીએ, પરમાત્માનું સ્મરણ કરીએ તો ભગવાન એ પ્રારબ્ધ કર્મમાં પણ બાંધછોડ કરે. બાંધછોડ કરે. કર્મ તો કર્મ જ હોય, એનું ફળ આવે જ, પણ જેના હાથમાં કર્મની ગતિ છે એ ઈશ્વર ધારે તો કર્મમાં પણ બાંધછોડ કરે. એટલે શતાનંદ સ્વામીએ આ જનમંગલ સ્તોત્ર બનાવ્યું કે કાંઈ પણ સંકટ જીવનમાં આવે, દુઃખ આવે, પ્રોબ્લેમ આવે તો આ જનમંગલ સ્તોત્રનો પાઠ કરો. બીજી ત્રીજે અંધશ્રદ્ધામાં ફસાવા કરતા પરમાત્માના નામનો પાઠ કરો. પરમાત્માનું સ્મરણ કરો, એ દુઃખ ટાળશે. ભાગવતમાં એવો પ્રસંગ આવે કે ભક્તિના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ વૃદ્ધાવસ્થામાં સૂતા હતા અને ઉઠતા નહોતા, ભક્તિ રડતા હતા. ત્યારે નારદજી આવ્યા અને નારદજી એટલું કીધું કે દેવી, તમે દુઃખી ન થાઓ, પરમાત્માનું સ્મરણ કરો, ભગવાન તમારું દુઃખ દૂર કરશે. કંઈ સંકટ આવે જીવનમાં, પ્રોબ્લેમ આવે, દુઃખ આવે, ઉપાધિ આવે, કંઈક વિપત્તિ આવે તો બીજી ત્રીજે અંધશ્રદ્ધામાં, દોરા ધાગા, જંતર મંતરમાં ન જાવું. આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરવું, એને પ્રાર્થના કરવી, એના દિલથી નામ જપ કરવા. ઈશ્વર કાંઈક રસ્તો એમાંથી કાઢી આપે. અને એટલા માટે શતાનંદ સ્વામી આ સ્તોત્ર બનાવે છે. એ સ્તોત્રના આપણે વિવરણ સાથે એ મંત્રો બધા જોવાના છે. કારણ કે દુઃખ એ આ લોકમાં છે એટલે અનિવાર્ય છે, એ ગમે ત્યારે આવે. માણસો ત્યારે અંધશ્રદ્ધામાં બહુ ફસાતા હોય. કોઈ ધુતારા માણસો, કોઈ પાખંડી માણસો, એ પછી લોકોને બિચારાને ધૂતતા હોય, તમને આમ નડે ને તમને તેમ નડે ને તમને આમ થાય છે એમ કરીને પછી પૈસા પડાવતા હોય. ત્યારે સારા સંતો એક માર્ગ બતાવે કે પહેલાં તો આપણે જીવનમાં ધ્યાન રાખીએ જીવવામાં, એમ છતાંય ક્યાંય દુઃખ આવે તો ઈશ્વરનો આશ્રય કરવો, એના નામ જપ કરવા, એના સ્તોત્રના પાઠ કરવા, એને પ્રાર્થના કરવી તો ભગવાન શૂળીનું દુઃખ કાટે વઢાડે. કારણ કે આ બધી આ અણધારી જિંદગી છે આખી. આપણે ગમે એટલા ડાયા હોઈએ, ગમે એટલા બુદ્ધિશાળી હોઈએ, ગમે એટલા આપણે હોશિયાર હોઈએ, શક્તિ હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પણ આ દુનિયા ઈશ્વરે આખી અણધારી બનાવી છે. આમાં ભવિષ્યની કોઈને કાંઈ ખબર પડે નહીં, કાલની કોઈને કાંઈ ખબર પડે નહીં, આજની નો ખબર પડે હાંજ કેમ પડે. આ દુનિયા આખી અણધારી છે. કોઈ માણસ પોતાનું ભવિષ્ય ક્યારેય જાણતો નથી. એક ભવિષ્યવેતા માણસ બધાની હાથની રેખાઓ જોઈને ભવિષ્ય જાણવા માટેની વાતો કરતો, અને એમાં એક જણો આલ્યો જતો હતો ને એ ભાઈ ચાલ્યો જતો હતો ભવિષ્ય જાણનારો માણા. તેની પડખે એક માણા ચડ્યો ને એને કહે છે કે સાંજ પહેલા તારું મૃત્યુ થવાનું છે. હવે કોઈ મોતની વાત કરે એટલે ડર તો લાગે જ ને ભાઈ, કે સાંજ પહેલા તારું મૃત્યુ થવાનું. ભવિષ્યવેતા માણસ કહે છે. તો બોલ્યો કે તમને કેમ ખબર પડી? કે તારી મુખની આકૃતિ જોઈને મને ખબર પડી ગઈ કે સાંજ પહેલા તારું કે મૃત્યુ થશે. તો કે છે કે તો હવે મારે શું કરવું? તો કે તારે આમ કરવું પડે ને આ વિધિ કરવી પડે ને પેલી વિધિ કરવી પડે. હવે 2 જણા ચાલ્યા જતા હતા. આની હામું જોઈને આ ભવિષ્યવેતા માણા વાત કરે જાય, એમાં આગળ એક ખાડો આવ્યો ને ખાડામાં ઓલો ભવિષ્યવેતા માણા પડ્યો. એ ખાડામાં પડ્યો એટલે આવડાણે એટલું કીધું કે તને તારી મોર જે ખાડો આવે એ દેખાતો નથી, તને મારું ભવિષ્ય ક્યાંથી દેખાય? કે આ નજરે દેખાય એવો મોર ખાડો આવ્યો એ તને દેખાતો નથી ને પડ્યો.
આમાં મારું ભવિષ્ય તને ક્યાં જ દેખાય? એટલે ખોટા આવા ધૂતનારા માણસો ધૂતે ત્યારે સંતો સાચો માર્ગ બતાવે કે ઈશ્વરનો આશ્રય કરો. જિંદગી અણધારી છે, ગમે ત્યારે દુઃખ તો આવે. એક ભાઈ તમને બતાવું, મોત કે રીતે આવે ને એ તમે જો. એટલે આ જિંદગી આવી છે એટલે શતાનંદ સ્વામી આ સ્તોત્ર બનાવીને મને આપ્યું, આપણને આપ્યું કે ભાઈ તમારે કંઈ સંકટ આવે તો આ સ્તોત્રનો પાઠ કરજો, આમાં રૂપિયાનો ખર્ચો નથી. તો હવે પ્રવેશ કરીએ જનમંગલ સ્તોત્રમાં. સૌથી પહેલા સ્તોત્ર શબ્દનો અર્થ તમને બતાવું. સ્તૌતિ અનેન ઇતિ સ્તોત્રમ. કોઈ પણ સ્તોત્ર હોય, કોઈ પણ ભગવાનનું સ્તોત્ર હોય, સ્તોત્રનો અર્થ શું થાય? સ્તૌતિ અનેન ઇતિ સ્તોત્રમ. જેના દ્વારા પરમાત્માની સ્તુતિ કરવામાં આવે એને કહેવાય સ્તોત્ર. સ્તૌતિ અનેન ઇતિ સ્તોત્રમ. જેનાથી સ્તુતિ કરવામાં આવે એને કહેવાય સ્તોત્ર. સ્વામીએ આ 108 નામ બનાવ્યા સ્વામિનારાયણ ભગવાનના. એના દ્વારા પરમાત્માના ગુણ ગાવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાન કેવા હતા, સ્વામિનારાયણ ભગવાનમાં કેવા કેવા ગુણ હતા, સ્વામિનારાયણ ભગવાને કેવા કેવા સત્કર્મો કર્યા. સ્તુતિમાં શું આવે? કા માણસના ગુણનું વર્ણન આવે અને કા એના સત્કર્મનું વર્ણન આવે. કોઈ પણની તમે સ્તુતિ કરતા હો, સ્તુતિ એટલે પ્રશંસા. કોઈ પણની સ્તુતિ કરીએ, પ્રશંસા કરીએ તો પ્રશંસામાં બે ચીજ હોય. કાં એના સદગુણનું વર્ણન કરવામાં આવે કે ભાઈ ફલાણા લાભુભાઈ તો બહુ સારા સજ્જન માણસ છે, બહુ દયાળુ, બહુ ક્ષમાશીલ છે, બહુ ઉપકારી માણસ છે, આવી રીતે એના ગુણ ગાવામાં આવે. કાં એના કાર્યોનું વર્ણન કરવામાં આવે કે ભાઈ લાભુભાઈ તો હજારો માણસોને મફતમાં ભોજન જમાડે છે, માતા પિતાની સેવા બહુ સારી કરે છે, ભગવાનનું ભજન ખૂબ કરે છે, કોઈ પણ દિન દુખ્યો જાય તો એને મદદ કરે છે. તો એના કાર્યોના વખાણ કરવામાં આવે. સ્તુતિમાં બે ચીજ હોય. કાં એના ગુણનું વર્ણન કરવામાં આવે અને કાં એના સત્કર્મનું વર્ણન કરવામાં આવે. કોઈ પણની સ્તુતિ કરીએ આપણે એટલે સ્તુતિ એટલે એમાં ગુણ વર્ણન હોય ને કાં એના સત્કર્મનું વર્ણન હોય. તો સ્તૌતિ અને નીતિ સ્તોત્રમ, જનમંગલ સ્તોત્રમાં જે 108 નામ, એમાં શતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના ગુણનું વર્ણન કરે છે અને સ્વામિનારાયણ ભગવાને કરેલા સત્કર્મોનું વર્ણન કરે છે. એટલે આ સ્તુતિ છે. અને જો સ્તુતિ એવી છે કે એમાં આપણું મંગલ જ થાય. સ્વામીએ બહુ સરસ લખ્યું, મંગલમ એટલે મંગળ કરનારું, મંગલમ એટલે મંગળ કરનારું. જનાનામ મંગલમ ઇતિ જનમંગલમ. જન એટલે જીવ પ્રાણી માત્રનું મંગળ કરનારું. આ સમાસ તમને હું થોડો બતાવું. સ્તૌતિ અનેન ઇતિ સ્તોત્રમ. મંગલમ એટલે મંગલકારી, જનાનામ મંગલમ એટલે ઇતિ જનમંગલમ એટલે લોકોનું કલ્યાણ કરનારું. જનમંગલંચ તત સ્તોત્રમ ઇતિ જનમંગલ સ્તોત્રમ. તો આખો અર્થ એવો થયો કે લોકોનું મંગળ કરનારું સ્તોત્ર, લોકોનું મંગળ કરનારું સ્તોત્ર. આ સ્તોત્રનું નામ જ સ્વામી એવું રાખ્યું, જનમંગલ સ્તોત્ર, લોકોનું મંગળ કરનારું સ્તોત્ર. હવે તમને એમ થશે કે ભાઈ આમાં મંગળ કઈ રીતે થાય? તો એક વાત, કોઈ પણની તમે સ્તુતિ કરો ને એટલે એમાં આપણું મંગળ જ હોય. એમાં એના ગુણ ગાવાના હોય. કોઈનો ગુણ ગાવ એટલે તમને લાભ જ હોય, કોઈનો અવગુણ ગાવ એટલે એમાં નુકસાન જ હોય. વહેલું મોડું એનું નુકસાન આવે. કોઈનો ગુણ ગાવ એટલે એમાં લાભ, લાભ ને લાભ. હવે આ તમે જુઓ છો બધા કે અમુક રૂપિયાવાળા માણસો હોય અને ખાલી કોઈ એના બે પ્રશંસાના વાક્યો બોલે, એના સારા કાર્યો બિરદાવે, એના સારા ગુણ ગાય, તો એ માણસ એટલો રાજી થાય, આપણે કાંઈ પણ કાર્ય કરતા હોય એમાં 2-5 લાખ રૂપિયાનું દાન દઈને જાય. ગુણ ગાવ તો એ માણાને રાજીપો થાય, રાજીપો થાય એટલે દાન પુણ્ય કરીને જાય. હવે એ સમય એના તમે અવગુણ ગાવ તો 5-25 દેવાનું મન કર્યું હોય તો દે ખરો.
સંકલ્પ કરીને આવ્યો હોય શિબિરમાં કે ભાઈ આપણે હાલો શિબિરમાં જઈ 5,000 વાપરવા છે, પણ હવે પછી એના અવગુણ ગાયા હોય તો એ પછી આપે ખરો? અને એના ગુણ ગાયા હોય, એના વખાણ કર્યા હોય, કે એના કાર્યને બિરદાવ્યું હોય, રિયલ ગુણની વાત કરું છું, તો 5 ને બદલે 11 દેવાનું મન. પ્રશંસામાં, ગુણ ગાવામાં એ શક્તિ છે કે એમાં આપણું ભલું થાય ને થાય. કોઈ પણના તમે ગુણ ગાઓ, કોઈ પણના સારા કાર્યોને તમે બિરદાવો, એમાં તમને લાભ થાય ને થાય. જો એક સામાન્ય જીવના ગુણ ગાઈએ, સામાન્ય જીવના કાર્યને બિરદાવીએ અને જો લાભ થતો હોય ભાઈ, તો જે અનંત કોટી બ્રહ્માંડના ધણી સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એના ગુણ ગાય એટલે જીવને લાભ થાય ને જરૂર લાભ થાય, જીવને બહુ લાભ થાય. આ લોકનો તો થાતો થાય જ, પણ સૌથી મોટી વાત તો આત્માનું કલ્યાણ થાય, એ સૌથી મોટો લાભ થાય, જીવનો મોક્ષ થાય. એટલા માટે સ્વામી આ જનમંગલ સ્તોત્રમાં લખે કે આ બધા જીવનું મંગળ કરનારું સ્તોત્ર છે. અહીંયા એટલે બધે દૂર આવીને મેં સ્તોત્ર એટલા માટે લીધું છે કે આમાંથી બધાને ખૂબ લાભ થશે. અને ખાસ કરીને વાત સંભળાવું, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોનો એક ગ્રંથ લખાણો જેનું નામ હતું સત્સંગી જીવન. એમાં સ્વામિનારાયણ ભગવાનના ગુણ અને ચરિત્રોનું વર્ણન થયું. શતાનંદ સ્વામીએ જ આ ગ્રંથ બનાવ્યો છે. શતાનંદ સ્વામી મિથિલા નગરીના હતા, નેપાળના. શતાનંદ સ્વામી ગુજરાતના નહોતા, મિથિલા નગરીમાં એનો જન્મ થયેલો. અને મિથિલાથી પ્રગટ ભગવાન ખોળવા માટે નીકળેલા, બદ્રિકાશ્રમ ગયેલા, અને ત્યાં નરનારાયણ ભગવાને એને એમ કહ્યું કે અટાણે તમારે પ્રગટ ભગવાન જોવા હોય તો ગુજરાતમાં વિચરણ કરે છે. અને શતાનંદ સ્વામી મિથિલાથી બદ્રિકાશ્રમ આવ્યા, બદ્રિકાશ્રમથી અમદાવાદ આવ્યા, અને અમદાવાદથી ડભાણ આવ્યા, અને ડભાણમાં એમને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ મળ્યા. અને એ શતાનંદ સ્વામી પોતે પૂર્વાશ્રમમાં પણ એનું નામ શતાનંદ જ હતું, પોતે બ્રાહ્મણ હતા. શતાનંદ વિપ્ર એનું નામ હતું. સ્વામિનારાયણ ભગવાનને એક પ્રાર્થના, આમ પાસે આવ્યા ને સ્વામિનારાયણ ભગવાન પાસે, ત્યાંને સમાધિ થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાનના બાળપણથી લઈને બધા ચરિત્રો એમને દેખાણા, અને ભગવાનના ધામનું દર્શન થયું. પરમાત્માના નિશ્ચય થયો કે આ તો સાક્ષાત ભગવાન છે. અને ત્યારે શતાનંદ સ્વામીએ એક જ પ્રાર્થના કરી કે મને તમારા ગુણ ગાવાનો અવસર આપો, હું તમારા ગુણનું અને જીવન ચરિત્રનું વર્ણન કરું. સ્વામિનારાયણ ભગવાને એમને કહ્યું કે તમે ગઢપુરમાં આવો અને ત્યાં એક ગ્રંથ બનાવજો. ગઢપુરમાં રહી અને શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો ગ્રંથ બનાવ્યો. પણ સ્વામીને એમ થયું કે કળિયુગમાં લોકો આખા ગ્રંથનો પાઠ કરી શકશે નહીં, એટલે એ જે સત્સંગી જીવન ગ્રંથ હતો એમાંથી સ્વામીએ 1000 મંત્ર બહાર કાઢ્યા. 1000 મંત્ર, એક સ્તોત્ર બનાવ્યું 1000 મંત્રોનું. એનું નામ રાખ્યું સર્વમંગલ સ્તોત્ર. સર્વમંગલ સ્તોત્ર. પણ સ્વામીને એમ વળી પાછો વિચાર આવ્યો કે કળિયુગમાં માણસ કદાચ આ 1000 મંત્રના સ્તોત્રનો પાઠ કરે કે ન કરે, એટલે એ 1000 મંત્રમાંથી 108 મંત્ર બારા કાઢ્યા અને એનું નામ રાખ્યું જનમંગલ સ્તોત્ર. એટલે આમ જોઈએ ને તો સત્સંગી જીવન છે એ દૂધ છે, એને મેળવી અને વલોવ્યું અને એમાંથી સર્વમંગલ સ્તોત્ર રૂપી માખણ કાઢ્યું બારું, અને એ માખણને તાવી અને એમાંથી જનમંગલ સ્તોત્ર રૂપી ઘી શતાનંદ સ્વામીએ બારું કાઢ્યું. આ ઘી બારું કાઢ્યું. અને આ સ્તોત્રમાં પણ એક મંત્ર બરોબર મિડલમાં આવે છે, અને એ મંત્રનું નામ છે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. કદાચ કોઈ કળિયુગમાં જનમંગલ સ્તોત્રનો પાઠ ન કરી શકે તો ઘીનો પણ અર્ક કાઢીને મંત્ર આપ્યો સ્વામિનારાયણ મંત્ર. જો સત્સંગી જીવનનો પાઠ ન થાય તો સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરવો, એનો પાઠ ન થાય તો જનમંગલ સ્તોત્રનો પાઠ કરવો, અને કદાચ એનો ન થાય તો પછી સ્વામિનારાયણ મંત્રનો પાઠ કરવો.
આવું સરસ મજાનું સ્તોત્ર બનાવ્યું. અને સ્વામીએ લખ્યું પણ ખરું, નામ સહસ્રમ તસ્યાહમ બ્રુવે સત્સંગી જીવનાત ઉદ્ધૃતમ યસ્ય પાઠેન સર્વમ તત્પઠિતમ ભવે. સદાનંદ સ્વામી કહે છે કે કોઈ સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરે એટલે એને સત્સંગી જીવનના પાઠનું ફળ મળશે. અને પછી જનમંગલ સ્તોત્રમાં શું બોલ્યા? ઇત્યેતત પરમં સ્તોત્રમ જનમંગલ સંગીતમ યહ પઠે તેન પઠિતમ ભવેદ્વે સર્વમંગલમ. જે આ જનમંગલ સ્તોત્રનો પાઠ કરશે અને સર્વમંગલ સ્તોત્રના પાઠનું ફળ મળશે. અને શરૂઆતમાં સ્વામી મંગલાચરણ કરે છે. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્ત કલ્પદ્રુમાય ચ. શતાનંદ સ્વામી જનમંગલ સ્તોત્ર બનાવતા પહેલા પરમાત્માનું મંગલાચરણ કરે છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને તો પેલા પરમાત્માનું સ્મરણ કરીને કરવી. આપણો પુરુષ પ્રયત્ન અને એની કૃપા એ આપણા કાર્યને સફળ બનાવે. આમાં એવું છે ને કે જો આ શિબિર આપણે કરીએ ને તો કેટલું મોટું, કેટલા લોકો ક્યાં ક્યાંથી આવે. હું તો ભગવાનને કહું, બાપા બધાનું ધ્યાન તમે રાખજો. યાત્રા કરતા કોઈ આવતા હોય, કોઈ ટ્રેનમાંથી આવતા હોય, ક્યાં ક્યાંથી આવતા હોય, બધાનું ધ્યાન ભગવાન રાખે ભાઈ. આપણે પુરુષ પ્રયત્ન કરીએ, બાકી ધ્યાન ખરું રાખનારો તો ઉપરવાળો. એટલે કાર્યની શરૂઆતમાં પરમાત્માનું સ્મરણ કરીને કાર્ય કરીએ તો કંઈક વિઘ્ન આવવાનું હોય તો ભગવાન રક્ષા કરે. એટલે સ્વામીએ મંગલાચરણ કર્યું. શું? નમો નમઃ શ્રી હરયે. હું હરિને વંદન કરું છું. કેવા હરિ? બુદ્ધિદાય, જે બુદ્ધિને દેનારા છે. હા, આપણે આમ ભગવાનને વંદન કરે ને સ્વામી તો આમ એક એક ક્રમ બતાવે. નમો નમઃ શ્રી હરયે, હું હરિને વંદન કરું છું. કેવા હરિ? તો કે બુદ્ધિદાય, બુદ્ધિને દેનારા. આપણને આમ બહુ પાક્કું લાગે, બુદ્ધિ દેનારા તો ભગવાન જ છે ભાઈ. હા, એ બહુ પાક્કું. તમને ઓછો કદાચ ખ્યાલ આવતો હોય. હું કથા કરું ને એટલે મને તો પાકો ખ્યાલ આવે કે એ જેટલા ટાવર પકડાવે ને એટલી જ ફાઇલું અહીંથી ખુલે. એ જેટલા સિગ્નલ ત્યાંથી રિલીઝ કરે ને એટલો ટાવર પકડે ને એટલું જ બોલાય ને એટલું જ થાય. એ બહુ પાક્કું નિયમ છે. બુદ્ધિ દેનારા એ છે. અને એમાંય ખાસ કરીને ભૌતિક બુદ્ધિ અને આધ્યાત્મિક બુદ્ધિ. ભૌતિક બુદ્ધિ તો કદાચ હોય, પણ જે કલ્યાણના માર્ગે ચાલવાની, મોક્ષના માર્ગે ચાલવાની, પોતાનું અને બીજાનું હિત કરે એવી બુદ્ધિ એ ઉપરવાળાની મેર વિના મળતી. એ કોઈ ઉપરવાળાની કૃપા થાય તો જ એ બુદ્ધિ મારા ને તમારામાં આવે કે જે બુદ્ધિથી મારું ને તમારું બધાનું હિત થાય. આપણું અને બીજાનું હિત કરનારી બુદ્ધિ એ ઉપરવાળાની કૃપાથી આવે છે. એટલે સ્વામી કે બુદ્ધિદાય. વળી કેવા હરિ? દયાવતે, જે દયાળુ છે. કોણ ઈ હરિ? તો કે જે ભક્તિ અને ધર્મથી પ્રગટ થયા છે. ભક્તિ ધર્માંગ જાતાય. સ્વામિનારાયણ ભગવાનના પિતાનું નામ ધર્મદેવ હતું, એમની માતાનું નામ ભક્તિ માતા હતું. એટલે શતાનંદ સ્વામી કહે છે કે જે ધર્મ અને ભક્તિના પુત્ર છે એવા શ્રી હરિને હું વંદન કરું છું. અને ઈ શ્રી હરિ કેવા? ભક્ત કલ્પદ્રુમાય ચ. કલ્પદ્રુમ, દ્રુમ એટલે વૃક્ષ, કલ્પદ્રુમ એટલે કલ્પ વૃક્ષ. ભક્તોની માટે એ શ્રીહરિ કેવા છે? તો કે કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષની એવી વાત કહેવાય કે કલ્પ વૃક્ષ પાસે જઈને જે કોઈ સંકલ્પ કરે એ સિદ્ધ થાય. આવી એક કહેવત છે. હજી સુધીમાં કોઈએ કલ્પ વૃક્ષ ભાળ્યું નથી. અને જો ક્યાંક જડી જાય તો હું કહું કે આખી દુનિયાના માણસો ન્યા જ જાય. હા, જો એવું કલ્પ વૃક્ષ ક્યાંક જડી જાય ને કે ત્યાં જ્યાં પાસે જવાથી સંકલ્પ સિદ્ધ થાય, હું તમને કહું ઇન્ડિયાના નહીં અમેરિકાના માણસો આવ્યો.
હા, બધા જ આવે, બધા દેશના માણસો આવે. ઇવન અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ સાહેબ પણ આવે, કારણ કે એને કેટલા બધા સંકલ્પો હોય, કાંઈ કેટલાને હજી એને ઉડાડવાના હોય. હા, એટલે સંકલ્પો તો એની હોય જ છે. પણ આ જે વાત આવે કે કલ્પ વૃક્ષ છે, એની પાસે જઈને કોઈ સંકલ્પ કરે તો સિદ્ધ થાય. હવે એ કલ્પ વૃક્ષ જડે કે ન જડે, પણ શતાનંદ સ્વામી એમ કે ભગવાન છે એ એના ભક્તની માટે કલ્પ વૃક્ષ સમાન છે. ભક્ત એના ભગવાન પાસે જઈને સંકલ્પ કરે એટલે સંકલ્પ સિદ્ધ થાય. આ કેટલા કેટલા ભક્તો સારી પ્રાર્થના કરતા હોય, ભગવાન એના મનોરથ પૂરા કરતા હોય. એટલે ભક્તોની માટે ભગવાન કલ્પ વૃક્ષ સમાન છે. એવા શ્રીહરિ એને હું વંદન કરું છું. સુગંધ પુષ્પહારાદ્યૈ વિવિધૈરુપહારકૈઃ સંપૂજિતાય ભક્તો ઘૈ સીતાંબરધરાય ચ. ઈ શ્રીહરિ કેવા? તો કે સીતાંબરધરાય ચ, સર્વશ્વેત વસ્ત્ર ધારણ કરનારા અને સુગંધી પુષ્પના હારોથી, વિવિધ પ્રકારના ઉપહારોથી ભક્તો દ્વારા જેની પૂજા થતી હોય છે, એવા શ્રીહરિને હું વંદન કરું છું. હજારો સંતો ને ભક્તો વિવિધ પ્રકારના પુષ્પહારો, વિવિધ પ્રકારના ઉપહારોથી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરતા અને દ્રશ્ય શતાનંદ સ્વામીએ નિહાળેલું. એટલે સ્વામી લખે કે સુગંધ પુષ્પહારાદ્યૈ વિવિધૈરુપહારકૈઃ સંપૂજિતાય ભક્તો ગૈઃ. ઓઘ એટલે સમૂહ, ભક્તોના સમૂહ દ્વારા પૂજાતા એવા શ્રીહરિ, એમને હું વંદન કરું છું. નામનામષ્ટોત્તરશતમ ચતુર્વર્ગમભીપ્સતામ સત્ય ફલપ્રદમ નૃણામ તસ્ય વક્ષ્યામિ સત્પતે. ચાર પુરુષાર્થની સિદ્ધિ ઈચ્છનારા, ચતુર્વર્ગમભીપ્સતામ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થની સિદ્ધિ જેને જોતી હોય એની માટે હું આ શ્રીહરિના 108 નામનું સ્તોત્ર બનાવું છું. નામનામ અષ્ટોત્તર શતમ, 108 નામનું સ્તોત્ર બનાવું છું. એ સ્તોત્ર કેવું છે? તો કે સદ્ય ફલપ્રદમ, જલ્દી ફળનું દેનારું છે એ સ્તોત્ર હવે હું બનાવું છું. અસ્ય જ શ્રીજન મંગલાખ્યસ્ય શ્રીહર્યષ્ટોત્તર શતનામ સ્તોત્રસ્ય શતાનંદ ઋષિ. કોઈ સ્તોત્ર હોય ને તો એના દર્શન કરનારા ઋષિ હોય તો આ સ્તોત્રના ઋષિ શતાનંદ સ્વામી છે. આમાં છંદનો કયો પ્રયોગ થયો છે? અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદમાં આ સ્તોત્ર બન્યું છે. ધર્મનંદન શ્રીહરિર દેવતા. સ્તોત્ર હોય તો એના કોઈ દેવતા હોય, એ સ્તોત્રમાં સ્તુતિ થઈ હોય તો કયા દેવતાની સ્તુતિ થઈ છે? તો કહે છે કે ધર્મનંદન શ્રીહરિર દેવતા. ધર્મના પુત્ર શ્રીહરિ એ આ સ્તોત્રના દેવતા છે. ધાર્મિક ઇતિ બીજમ. એક સ્તોત્ર બારું આવ્યું તો એનું બીજ કોઈ હોય તો એ બીજ કોણ છે? તો કે છે ધર્મના પુત્ર સ્વામિનારાયણ ભગવાન, એ આનું બીજ છે. એ ન હોય તો આ સ્તોત્ર પણ ન હોય. એટલે ધાર્મિક ઇતિ બીજમ. બૃહદ વ્રત ધર ઇતિ શક્તિ. સ્તોત્રની એક શક્તિ હોય તો આ શક્તિ શું છે આ સ્તોત્રની? તો કે છે બૃહદ વ્રત. બૃહદ વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રત. બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા સ્વામિનારાયણ ભગવાન એ આ સ્તોત્રની શક્તિ છે. આનો કોઈ પાઠ કરે તો એનું ફળ કોણ આપે? સ્વામિનારાયણ ભગવાન આપે. અને આમ જોવો ને તો બીજો અર્થ એ બી થાય. ધાર્મિક ઇતિ બીજમ એટલે આ સ્તોત્રનો તમે પાઠ કરો તો સિદ્ધ તમારા સંકલ્પ થાય, પણ તમારામાં ધર્મ પણ સાથે હોવો જોઈએ. જો હું અહીંથી કથા કરું એટલે તમે બધા સાંભળો, બરાબર? હું મારી રીતે બધો કથા કરવાનો પ્રયાસ કરું, પણ તમને કાને સંભળાતું હોવું. હવે કાન જ વયા ગયા હોય. હવે હું અહીંથી ગમે એટલો તાણીથી બોલું પણ તમને સંભળાય ખરું? એટલે અમુક મારું કામ હોય એમ અમુક શ્રોતાનું કામ પણ હોય. એમ આ સ્તોત્રમાં તો શક્તિ છે જ,
પણ એ સ્તોત્રનો પાઠ કરવાથી એ શક્તિ કોને ફળીભૂત થાય? તો જેનામાં ધર્મ હોય એને. ધંધા બધાય જાકૂબના હોય અને રોજ પાપને માર્ગે જાતો હોય ને પછી પાઠ કરે તો એમ કાંઈ સ્તોત્રની સિદ્ધિ થાય? તો હું તમને કહું, બધાય આતંકવાદીઓ આ સ્તોત્રનો જ પાઠ કરે, એમ સિદ્ધિ ન થાય. ચોર હોય, લૂંટેરા હોય, ભેળસેળ કરનારા હોય તો આ સ્તોત્રનો એમ સિદ્ધિ નથી થતી. અમુક યોગ્યતા આપણામાં પાઠ કરનારામાં પણ હોવી જોઈએ. અને એટલા માટે કહે છે કે આ સ્તોત્ર છે એનું બીજ ધાર્મિક ભગવાન સ્વામિનારાયણ છે. જેનામાં ધર્મ હોય તો આ સ્તોત્ર ફળીભૂત થાય, નહીતર ન થાય. બીજ તો હોય પણ ભૂમિમાં અમુક યોગ્યતા હોવી જોઈએ. અને આ સ્તોત્રની શક્તિ કોને પ્રાપ્ત થાય? તો જેનામાં બ્રહ્મચર્ય વ્રત હોય. બ્રહ્મચર્ય વ્રત ન હોય, જ્યાં ત્યાં આંખો ભટકતી હોય, જ્યાં ત્યાં એનું જીવન ભટકતું હોય, તો એમ આ સ્તોત્ર ફળીભૂત થતો નથી. જીવનમાં બ્રહ્મચર્ય વ્રત જોઈએ, પોતપોતાની રીતે, ગ્રહસ્થને ગ્રહસ્થની રીતનું, ત્યાગીને ત્યાગીની રીતનું, તો આ સ્તોત્ર ફળીભૂત થાય. અને પછી સ્વામી કહે છે, ભક્તિ નંદન ઇતિ કીલકમ. કીલકમ એટલે ખીલો. આ સ્તોત્રનો ખીલો કોણ છે? આ સ્તોત્ર કોની સાથે બંધાયેલું છે? તો ભક્તિના પુત્ર સ્વામિનારાયણ છે, એ આ સ્તોત્રનો ખીલો છે. બધાય મંત્રો એની સાથે બંધાયેલા છે. અને પાઠ કરનારા માટે જોવું હોય તો ભક્તિ છે એ આ સ્તોત્રનો ખીલો છે. ભક્તિથી કોઈ આનો પાઠ કરે તો આ સ્તોત્ર ફળીભૂત થાય. ધર્મ હોવો જોઈએ, બ્રહ્મચર્ય હોવું જોઈએ અને જીવનમાં ભક્તિ પણ હોય તો આ સ્તોત્ર ફળીભૂત થાય. અને સ્વામી કે ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે જપે વિનિયોગ. 4 પુરુષાર્થની સિદ્ધિ કરવા માટે આ સ્તોત્રનો પાઠ કરવો. અને હવે સ્વામી સ્તોત્રની શરૂઆત કરતા મંગલાચરણનો શ્લોક બોલે, પરમાત્માનું ધ્યાન ધરે છે. તમે બધા લગભગ શ્લોક જાણો છો, બધા સાથે આપણે આ શ્લોકનું ગાન કરીએ. વર્ણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સ્વામી કહે છે કે હું ધર્મના પુત્રનું ચિંતન કરું છું. જે ધર્મના પુત્રને દેવતાઓ પૂજા કરે છે, મનુષ્યો પૂજા કરે છે. પૂજિતમ સુર નરોત્તમૈ. અને જે પરમાત્માએ વર્ણીનો વેશ ધારણ કર્યો, વર્ણી વેશ રમણીય દર્શન. વર્ણીના વેશથી જેનું દર્શન રમણીય છે. તમે નીલકંઠ વર્ણીની મૂર્તિ જોજો ક્યાંય ભાઈ, કેટલી આમ સરસ, ગમે ત્યાં હોય, શોભતી હોય નીલકંઠ વર્ણીની મૂર્તિ. એ વર્ણીનો વેશ છે. અને વર્ણીના વેશને કારણે જેનું દર્શન રમણીય છે. વર્ણી વેશ રમણીય દર્શન. અને વર્ણી એટલે સ્વામિનારાયણ ભગવાને 11 વર્ષની ઉંમરે પોતાના ઘરનો ત્યાગ કર્યો અને પૂરા ભારતની યાત્રા કરી. રામેશ્વર પણ પધારેલા છે. પૂરા ભારતની યાત્રા 7 વર્ષ સુધી કરી અને વર્ણીના વેશમાં યાત્રા કરી. અને વર્ણીના ચરિત્રો તમે શાસ્ત્રોમાં સાંભળો એટલે આમ રૂવાડે રૂવાડે ત્યાગ વૈરાગ નીતરતો દેખાય. કેટલા રાજા મહારાજાઓ મળ્યા, રાણીઓ મળી. આ નેપાળની મૈયા રાણી મળી, મારું રાજ આપું ને 2 મારી કન્યા આપું, તમે અહીંયા રહી જાઓ. રાત્રે સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી ભાગી નીકળ્યા. મારે નો જોઈ કન્યા, નો જોઈ રાજ. પંજાબના રણજીતસિંહ રાજા મળ્યા, મારા દરબારમાં આવો પંજાબમાં. બદ્રિકાશ્રમમાં ભેગા થઈ ગયેલા, મારું રાજ આપી દો. સ્વામિનારાયણ ભગવાન કે તમારે ને અમારે બને નહીં. તમારે સત્તા સંપત્તિનો મદ અને અમારે ત્યાગ વૈરાગનો મદ કોઈ કોઈને કોઈ નમી દે એવી વાત.
તમારે નકરા વ્યસનને ફેલ ફતુર કરવા, અમારે ભગવાન ભજવા, મહારાજ કે તમારે ને અમારે બને નહીં. શ્રીપુરના મઠના મહંત મળ્યા, એક વર્ષે ₹1,00,000 આવક, 200 વર્ષ પહેલા. હા, વર્ણી અહીંયા મઠમાં રહી જાઓ તમે, આખો મઠ તમને આપી દઉં, અમને ખાલી 2 ટાઈમ રોટલા દેજો. મહારાજ કે અમે મઠ માટે ઘરેથી નીકળ્યા નથી, અમે તો સારા સાધુ ગોતવા માટે નીકળ્યા છીએ કે જે અમને ભગવાનનો ભેટો કરાવે. અમે મઠ માટે નથી નીકળ્યા. સુરતથી આગળ મુંબઈ તમે જાઓ ને તો ધરમપુર ગામ આવે, કુશળ કુંવરબાઈએ પોતાનું રાજ સોંપ્યું. મહારાજ કે અમારે રાજ નથી જોતું. એનો દીધેલો મુગટ આજ પણ વડતાલમાં દર્શન આપે છે. અડાલજની વાવ પૂર્વજન્મમાં જેણે બનાવી, અમદાવાદ પાસે અડાલજની વાવ, એ રૂડાબાઈ, એનો બીજો જન્મ કુશળ કુંવરબાઈ ધરમપુરના રાણી બન્યા. રાજ દીધું સ્વામિનારાયણ ભગવાનને ના પાડી દીધું. ત્યાગ અને વૈરાગ એના જીવનમાંથી એટલો નીતરતો હતો અને ભક્તિ એટલી નીતરતી હતી, ઈશ્વરનો એટલો દ્રઢ આશરો મહારાજે બતાવ્યો. અને એવો વર્ણીનો વેશ, અને એવો વર્ણીનો વેશ ધારણ કરેલો, ત્યારે દેવતાઓ અને તીર્થમાં રહેનારા તીર્થવાસીઓ પણ એમની પૂજા કરતા. પૂજા ત્યાગ અને વૈરાગની હોય, પૂજા સદગુણની હોય, પૂજા કોઈ વ્યક્તિની કોઈ કરતો. આ તમે તમારા પત્નીઓને કેટલી કેટલી હાડીઓ લાવી દો, કેટલા ઘરેણા કરાવી દો, કેટલી વાર ઊટી ફરવા લઈ જાઓ, તોય હવારે પગ પૂજે છે. ચાલો ઊટી ફરવા લઈ જાઓ, બીજે ત્રીજે ફરવા લઈ જાઓ, હોટલમાં જમવા લઈ જાઓ, તોય પૂજે છે ભાઈ હવારે. કોઈને આમ આમ અંગૂઠે ચાંદલો કરીને આમ પગ પૂજતા હોય એવા ઊંચી આંગળી કરો. ચાલો એક 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 સુરવીર દેખાય તો કયો લ્યો હાલો આમાં. હે, એમ કોઈ પૂજા નથી કરતું. મા બાપ બધું જ છોકરા માટે કરે ને બધું એના નામે લખી દે, તોય કોઈ પૂજા કરવા તૈયાર નથી. વૃદ્ધાશ્રમમાં મૂકવા તૈયાર છે, પૂજા કરવા તૈયાર નથી. 9 વર્ષે એક દિવસ પગે લાગવું હોય તો માંડ માંડ લાગે. નમવું કે પૂજવું એ એમ થતું નથી. કોઈ પણ વ્યક્તિને ક્યાંય સદગુણ દેખાય, ક્યાંક સત્કર્મ દેખાય તો માણા નમે છે અને તો માણા પૂજા કરે છે. એટલે મને તો એવું પાક્કું દેખાય કે કોઈ વ્યક્તિની ક્યાંય પૂજા થતી જ નથી, વ્યક્તિના સદગુણ અને વ્યક્તિના સત્કર્મની પૂજા થાય છે. અને તમે જોશો આ દુનિયામાં કે જે વ્યક્તિમાં સદગુણ અને સત્કર્મ દેખાતા હોય, લોકો એને પૂજતા હોય, અને કદાચ એ માણસ પાખંડી કે દંભી નીકળે અને એનામાં એ ચીજ ન દે તો લોકો પૂજતા પણ બંધ થઈ જાય અને ગાળ્યું દેતા થઈ જાય, આ પૂજા બંધ થઈ જાય. એટલે વ્યક્તિ મહત્વનો નથી, વ્યક્તિના સદગુણ અને સત્કર્મ મહત્વના છે. નીલકંઠ વર્ણી, એનામાં ત્યાગ, વૈરાગ, બ્રહ્મચર્ય, ભજન, ભક્તિ, સંતોની સેવા, આ એટલા સદગુણો હતા. એટલે આમ તમે આમ જુઓ ને તો મોટા મોટા દેવતાઓ અને મોટા મોટા ઋષિઓ એની પૂજા કરતા. સ્વામી એટલે લખે, પૂજિતમ સુર નરોત્તમૈ. સુર એટલે દેવતા, નરોત્તમ એટલે મનુષ્યોમાં જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ માણસો, એ પણ નીલકંઠ વર્ણીની પૂજા કરતા. અને વર્ણિના વેશથી રમણીય દર્શન હતું. મંદહાસ રુચિરાન નામ્બુજમ. આમ તમે જો ને તો અંબુજ એટલે કમળ, આનન એટલે મુખ, આનનાંબુજમ એટલે મુખ કમળ. વર્ણિનું મુખ કમળ કેવું હતું? મંદ હાસ એટલે મંદ મંદ હાસું, મંદ મંદ હાસ્ય, એનાથી રુચિર હતું જેનું મુખ કમળ, એવા વર્ણી. એટલે સ્વામી બોલે મંદ હાસ રુચિરાન નામ્બુજમ. મંદ હાસ્યથી રુચિર એટલે બહુ મનમોહક છે, આનનાંબુજમ એટલે મુખ કમળ જેનું, એવા વર્ણીનું હું ચિંતન કરું છું. હવે મુખ કમળ હસતું ને આનંદિત કોનું હોય ભાઈ? જેના જીવનમાં ત્યાગ અને વૈરાગ હોય, જેના જીવનમાં રાગ હોય, એના મોઢા તો કરમાયેલા હોય ભાઈ. જેના મુખમાં, જેના જીવનમાં ત્યાગ વૈરાગ હોય, એનું મુખ પ્રફુલ્લિત હોય. એટલે સ્વામીએ આ એક શ્લોક બોલ્યા કે એવા વર્ણી એમનું હું ધ્યાન ધરું છું.
હવે તમે બધા ફરીને આ શ્લોક બોલો, મજા આવશે. રોજ મંગલાચરણમાં તમે બોલો છો, મેં તમને અર્થ કરી દીધો કે વર્ણિના વેશથી રમણીય છે જેમનું દર્શન, અને મંદ હાસ્યથી, મંદ હાસ્યને કારણે રુચિર એટલે મનમોહક છે જેમનું મુખ કમળ, અને જે દેવતાઓ અને મોટા મોટા મહાપુરુષોથી પૂજાયેલા છે એવા ધર્મના પુત્ર, એમનું હું ચિંતન કરું છું. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. જ્યારે જ્યારે મંગલાચરણ કરો ને ત્યારે આવી રીતે પરમાત્માનું ધ્યાન ધરતા ધરતા મંગલાચરણ કરો. અને હવે સ્વામી 108 જે સ્તોત્રના મંત્રો, એમાંનો પહેલો મંત્ર બોલે છે, એનો આપણે બધા ઉદ્ઘોષ કરીશું. 108 મંત્રોનું મારે વિવરણ કરવાનું છે આ 5 દિવસમાં. એમાંનો પહેલો મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. પહેલો મંત્ર સ્વામી બોલે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો, આવી રીતે સ્તોત્રની શરૂઆત થાય. હવે કોઈ પણ મંત્રનો જપ કરીએ ને એ પહેલા ઓમકાર બોલવામાં આવે. આપણે બધાએ એ વાત જાણવી જોઈએ કે આપણે હિન્દુઓમાં અવતારો ઘણા બધા થયા, એટલે ઘણા સંપ્રદાયો અલગ અલગ થયા, પણ આપણા બધા જ સંપ્રદાયોની જો એકતા માટેનો કોઈ મંત્ર હોય તો એ છે ઓમ. ઓમકાર એ હિન્દુ માત્રનો માન્ય કરેલો મંત્ર છે. ઓમ વેદમાં આ મંત્ર ગવાણો છે. ઓમ એટલે ક્યાંય પણ તમે જોશો ઓમકારથી શરૂઆત થાય. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ રામાય નમઃ. ઓમ તો પેલા બોલવામાં આવે. અને જો બને તો ઓમકાર એ આપણે પણ એમનો પાઠ કરતો રહેવો જોઈએ. ઉપનિષદોમાં ઓમકારનો મહિમા વર્ણવ્યો છે. સર્વે વેદા યત પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇત્યેતત. એક વાત યાદ રાખવી કે નામ અને નામીમાં અભેદ છે. નામ અને નામી. તમે મારી પૂજા ભલે ન કરો, પણ મારું નામ લઈને ક્યાંક વાત કરતા હો વખાણની, તોય રાજી તો આવડવા જ થાય. તમે એમ કહો કે ભાઈ સતશ્રી એટલે સતશ્રી, હો ભાઈ એનું કામ એટલે એનું કામ, બહુ સરસ, એમ આટલું તમે બોલો, સાંભળું હું. તમે નામના લઈને વખાણ કર્યા બરાબર, પણ તોય રાજી આ થાય, કારણ કે નામ અને નામીમાં અભેદ છે. કોઈ નામ લઈને નિંદા કરે તો મૂરઝાય તો એવડોઈ જ જાય. નામ નો મૂરઝાય, નામી મૂરઝાય. નામ અને નામી બેયનો અભેદ છે. એટલે મૂળ જે પરમાત્માનું સ્વરૂપ છે, એક ઈશ્વર જે છે, એનો વાચક કોઈ મંત્ર હોય, જે ધામસ્થ પરમાત્માનું સ્વરૂપ, તો એનો વાચક કોઈ મંત્ર હોય તો એ છે ઓમ. એટલે ઉપનિષદો શું બોલે કે સર્વે વેદા યત પદમ આમનંતી. નામ અને નામીમાં અભેદ એટલા માટે મેં તમને કીધો કે ખ્યાલ આવવો જોઈએ. નામ અને નામી, માળા એમ બોલીએ આપણે, માળા બરાબર, એટલે આ ચીજ આમ આખી નજરમાં આપણને આવે, આ માળા બરાબર. તો માળા ઈ નામ થયું અને આ નામી થાય બરાબર છે. સ્ફટિક મણીની માળા, અહીંયા
રામેશ્વરમાં શિવલિંગ જે પધરાવેલું છે ને રામચંદ્ર ભગવાને, એ સ્ફટિક મણીનું પધરાવેલું છે. એટલે આ વખતે હું માળા સ્ફટિક મણીની લેતો આવ્યો છું. અમે તો રામેશ્વરમાં સ્ફટિક મણીની માળાથી આપણે ભજન કરવું. કારણ કે એક જૈનાચાર્યે મને આ માળા ભેટમાં આપેલી. કારણ કે જૈનોમાં સ્ફટિકનું બહુ મહાત્મ્ય, અને માળાઓમાં સ્ફટિક મણીની માળા બહુ ઉત્તમ ગણાય. એટલે મને એણે ઘણા વર્ષો પહેલાં ભેટમાં આપેલી. મારે રહી જતી હતી, મેં કીધું હવે આ થોડીક ફેરવીએ આપણે એમ. તો માળા બોલો એટલે આ એ નામી થયા. નામ અને નામીમાં અભેદ આવે. એટલે મૂળ જે પરમાત્માનું સ્વરૂપ છે એનો વાચક કોઈ મંત્ર હોય તો એ છે ઓમ. એટલે ઉપનિષદો શું બોલે? સર્વે વેદા યત પદમ આમનંતી. વેદો જેનું ગાન કરે છે, તપ પણ એટલા માટે જ કરવામાં આવે છે કે એ પરમાત્માને પામવા માટે. અને એ પરમાત્માને પામવા માટે જ બ્રહ્મચર્ય લોકો પાલન કરે છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. એ પરમાત્માનું વાચક પદ હું તમને સંક્ષેપમાં કહું. સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇત્યેતત. તો એનું વાચક નામ છે ઓમ. અ, ઉ અને મ, આ ત્રણ અક્ષર ભેગા મળીને બને ઓમ. અ, ઉ અને મ. અને એમ કહેવાય છે કે આ ત્રણ અક્ષરમાંથી ઓમ થયો ને એમાંથી જ બધા શબ્દોની ઉત્પત્તિ થાય. એટલે આને શબ્દ બ્રહ્મ પણ કહેવામાં આવે. તો એવા જે પરમાત્મા પર સ્વરૂપ વાચક એનું નામ છે ઓમ. અને તો ઉપનિષદો બોલે એતદાલંબનમ શ્રેષ્ઠ એતદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. આ ઓમકારનો આશ્રય કરી એના જપ કરી પરમાત્માના ધામને પણ માણસ પામે છે. મારે આજે વાત એ કેવી છે કે બધા મંત્રોની પહેલા ઓમકારનો જપ કરવામાં આવે. આજે મારે એટલી સંક્ષેપમાં વાત કરવી કે આપણે બધા હિન્દુઓ અવતારવાદને કારણે અલગ અલગ ભગવાનનું ભજન કરતા હોઈએ, પણ આપણા બધા હિન્દુઓની એકતા માટેનો કોઈ મંત્ર હોય. કોઈ રામનું ભજન કરે, કોઈ કૃષ્ણનું કરે, કોઈ સ્વામિનારાયણનું કરે, કોઈ માતાજીનું કરે. બધા અલગ અલગ અવતારોના નામોના ભજન કરતા હોય, પણ આપણે બધાને એક કરનારું કોઈ નામ હોય તો એ છે ઓમ. હા, એ ઓમ છે. બધા હિન્દુઓ માટેનો આ મંત્ર છે. એટલે બને તો ઘરે બી ક્યાંક ઓમકાર લખો, ગાડી પાછળ બને તો બી ઓમ મંત્ર લખો. જેટલું બને એટલું ઓમકારનું પ્રવર્તન પણ કરવું અને એના જપ પણ કરવા. થોડી વાર માટે આપણે એક બે ઓમકારના જપ કરીએ સમુદ્ર કિનારે. તમે બધા જો બહુ ઝાઝો નાસ્તો કર્યો હોય તો ઊંડો શ્વાસ ન લેતા, નહીંતર થોડો થોડો ધીરે ધીરે શ્વાસ લેજો અને પછી ઓમકાર સાથે આપણે એ શ્વાસને છોડીશું. પણ બહુ જમીન આવ્યા હો તો બહુ ઊંડો શ્વાસ ન લેતા, ધીરે ધીરે થોડો થોડો ખાલી લેજો. પછી હાટે ઓમમાં જોડાઈ જાજો. બરાબર છે? તો ધીરે ધીરે આપણે એક બે ઓમકારના જપ. સમુદ્ર કિનારો છે, રામેશ્વર જેવું ધામ છે, સીધા બધા બેસશું અને એક સાથે આપણે ધીરે ધીરે ઊંડો શ્વાસ લઈ અને ઓમકાર પ્રાણાયામ કરીશું.
બસ આજે સેમ્પલ માટે જો બને તો રોજ સવારે આ રીતે થોડો ઓમકાર પ્રાણાયામ કરવાથી તનનું સ્વાસ્થ્ય પણ સારું રહે, મનનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આત્મા પણ પવિત્ર બને. એટલે સવારે જો બને તો રોજે ઓમકારનો જપ કરવો. આ રીતે આમાં કોઈ સાધના લાંબી કરવાની છે નહીં. એકદમ ધીરે ધીરે કંઈ પણ ખાધા પીધા વિના નાહી ધોઈ પૂજાપાઠ થઈ જાય પછી ધીરે ધીરે ઊંડો શ્વાસ જેટલો ભરાય એટલો ભરવાનો. અને આમી છે ને આ ફેફસા આપણા એ શુદ્ધિકરણ માટે છે લોહીના. એ આખા ભરાય એટલે લોહીનું શુદ્ધિકરણ પણ સારું થાય. એટલે એકદમ ઊંડો ફૂલ શ્વાસ ભરાઈ જાય પછી ઓમ બોલતા બોલતા ધીરે ધીરે શ્વાસને છોડવાનો. વળી ધીરે ધીરે પાછો શ્વાસ લેવાનો, ઓમકાર બોલતા બોલતા છોડવાનો. આને ઓમકાર પ્રાણાયામ પણ કહેવાય અને સાથે ઓમકારનો જપ પણ થાય. આવો અભ્યાસ રોજે કરવાનો થોડું થોડું આપણે બધાએ રાખવું. તો ઓમકારથી શરૂઆત થઈ અને પહેલો મંત્ર બતાવ્યો ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. હવે મારે તમને આમાં એક ચાર્ટ બતાવવો છે અને જે વાત કરવી છે એ કેવી છે કે આ 108 નામ જે છે એ સ્વામિનારાયણ ભગવાનના નામ છે. પહેલી વાત તો એ સ્વામીએ સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે હું ધર્મના પુત્ર શ્રીહરિના 108 નામ બતાવું છું. સ્વામિનારાયણ ભગવાનના 108 નામ બતાવે છે. હવે સ્વામિનારાયણ ભગવાનના 108 નામ કઈ રીતે આવશે આ એટલા માટે તમને મારે પહેલાં એક ચાર્ટ બતાવવો છે કે મૂળ એક ઈશ્વર છે. આ સનાતન સત્ય છે. ઈશ્વર એક જ છે, બે ઈશ્વર નથી. ભગવાન એક જ છે. સ્વામિનારાયણ ભગવાને અંત્યના છેલ્લા વચનામૃતમાં આ વાત કીધી કે ભગવાન તો એક જ છે. પહેલા બીજા વચનામૃતમાં નહીં હો, હા છેલ્લું વચનામૃત, અંત્ય પ્રકરણનું પણ પાછું છેલ્લું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાને ધામમાં જાતા જાતા આ વાત કીધી કે ભગવાન તો એક જ છે અને એ ભગવાન જેવો થવાને સમર્થ બીજો કોઈ થતો. એનું ભજન કરી કરી અને એના સાધર્મ્યપણાને ઘણા પામે પણ એના જેવો થવા કોઈ સમર્થ નથી. અને મહારાજે વાત કીધી કે કદાચ બે ભગવાન હોય તો એક ભગવાન એમ કહેશે કે ઓણ મારે વરસાદ વરસાવો છે ને બીજો કહેશે મારે નથી વરસાવો. એક ભગવાન એમ કહેશે કે પશુના ધર્મ મારે માણસમાં પ્રવર્તાવવા છે ને માણસના ધર્મ મારે પશુમાં પ્રવર્તાવવા છે. બે આવે એટલે મતભેદ થાય ને થાય. આ તમે ખાલી 40 જણા જાત્રાની બસમાં હતા તોય તમે જોયું હશે કેટલી વાર મતભેદ થયા હશે. થાય ને કે અહીંયા જાઓ, ઓલો કે અહીંયા જાઓ, ઓલો કે જમી લેવું છે, ઓલો કે પછી જમશો, ઓલો કે અહીંયા ઉતારો રાખો, ઓલો કે થાય જ મતભેદ. બે આવે એટલે મતભેદ થાય. એટલે સ્વામિનારાયણ ભગવાને તર્કબદ્ધ આ વાત કીધી કે ઈશ્વર તો એક જ છે, ભગવાન એક જ છે, બે ભગવાન છે જ નહીં. અને ઉપનિષદો અને વેદોએ તો આ વાત વર્ષો પહેલા પોકારી. વિશ્વનું સૌથી પ્રાચીન શાસ્ત્ર હોય તો વેદ, અને વેદોએ આ ઘોષણા વર્ષો પહેલા કરી કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. ઈશ્વર એકમ એવ, એક જ છે. એક છે એમ નહીં, એક જ છે, બીજો નથી. એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, એના જેવું પણ કોઈ નથી, એના જેવું બીજું કોઈ છે જ નહીં. અદ્વિતીય, બીજો છે જ નહીં. એટલે એક તો માનવ માત્રએ, દુનિયાભરના માનવ માત્રએ આ વાત પાકી કરવી પડે કે ઈશ્વર એક જ છે, બે ઈશ્વર નથી. એ ચાહે હિન્દુ હોય, ઇસ્લામ હોય, ક્રિશ્ચન હોય, શીખ હોય, સબકા માલિક એક, બધાનો ભગવાન એક છે. હું આ વાત વારે વાર એટલા માટે કરું છું કે હિન્દુઓને લોકો અનેકેશ્વરવાદી કહે છે, પણ હકીકતમાં હિન્દુનો સનાતન મત એકેશ્વરવાદનો ઉપનિષદો અને વેદો બોલે છે. ઈશ્વર એક છે. ટ્રકવાળા સમજ્યા પણ આપણે ન સમજ્યા. ટ્રકવાળા બિચારા પાછળ લખે સબકા માલિક એક. ટ્રકવાળા સમજ્યા પણ ધર્મગુરુ ઘણા ન સમજ્યા. લ્યો,
નોખા નોખા ભગવાનો કરીને ખોટા નોખા નોખા વાડા વાડીને મારા તારીને પક્ષા પક્ષીને વાદ વિવાદ ઊભા કર્યા. મૂળ ઈશ્વર તત્વ એક છે, એના અવતાર અનેક છે. હું તો ઘણી વાર કહું, જો આખી દુનિયામાં આપણે જે કોઈ દેશના, જે કોઈ જ્ઞાતિના, જે કોઈ ધર્મના માણા હોય, આપણા બધાનો સૂર્ય એક છે, આપણા બધાનો ચંદ્ર એક છે, આપણા બધાની પૃથ્વી એક છે, આપણા બધાનો ઓક્સિજન વાયુ એક છે, તો આપણને બધાને બનાવનારો પણ કોઈ એક જ છે. મને કોકે બીજાએ બનાવ્યો ને તમને કોકે બીજાએ બનાવ્યો ને એવું નથી. મારા કર્મના ફળના પ્રદાતા કોક બીજા, તમારા કર્મના ફળના પ્રદાતા કોઈ બીજા, અમેરિકાવાળાના કર્મના ફળના પ્રદાતા કોઈ બીજા નહીં. બધાનો કર્મનો ફળ પ્રદાતા એક છે, બધાનો માલિક ઈશ્વર એક છે. અને એ ઈશ્વર, એના અવતાર અનેક થાય છે. એ આપણે હિન્દુઓની માન્યતા છે કે સમયે સમયે ઈશ્વર અહીંયા કાર્ય પરત્વે અવતાર ધારણ કરીને આવે. અજાયમાનો બહુધા વિજાયતે, એ બી લખ્યું છે કે જનઈ જન્મનારા પરમાત્મા અનેક રૂપે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે છે. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે અધર્મ વધે, ધર્મ નાશ પામે, ત્યારે અવતાર લઈને ભગવાન કહે છે કે હું આવું છું. અવતાર અનેક છે, પણ એ કાર્ય પરત્વે છે. પ્રહલાદની રક્ષા કરવા નૃસિંહ ભગવાન આવ્યા, રક્ષા થઈ ગઈ એટલે ભગવાને અવતાર લીલા હંકેલી લીધી. રસાતળમાં ગયેલી પૃથ્વીને લાવવા માટે વરાહ ભગવાન આવ્યા, પૃથ્વી લાવી દીધી, કાર્ય પૂરું થયું, પરમાત્માનો અવતાર પૂર્ણ થઈ ગયો. સમુદ્ર મંથન વખતે પર્વત ડૂબતો હતો, સમુદ્રમાં ભગવાને કાચબાનું રૂપ ધારણ કરીને પર્વતને ધારણ કરી લીધો, કુર્મા અવતાર થયો. જેવું સમુદ્ર મંથન પૂર્ણ થયું, અવતાર હંકેલી લીધો. કાર્ય પરત્વે ભગવાનના અવતારો અનેક અહીંયા આવે, પણ એ બધાયનું મૂળ પાછું એક છે. એ જ ભગવાનની બધી શક્તિ અહીંયા કાર્ય પરત્વે, જેવું જેટલું કાર્ય એ પ્રમાણે ભગવાન અવતાર ધારણ કરે, અને કાર્ય પૂર્ણ થાય એટલે અવતાર સંકેલી લે. આધ્યાત્મિક શિબિર છે એટલે થોડું ઊંડું ખેડું છું હો ભાઈ, નહીતર પાણીપુરી મારી પાસે છે જ કોમ્પ્યુટરમાં. હા, ભેળપુરી, મંચુરિયન બધું છે, પણ આ લાડવા થોડા મારે તમને સમુદ્ર કિનારે, કારણ કે આપણે કેટલા કિલોમીટરનો પંથ કાપીને અહીંયા આવ્યા, કાંઈક જીવનું રોડું થાય એવું કરવું જોઈએ. એટલા માટે આ વાત કરું. અવતારો અનેક છે, પણ હવે મારે મૂળ તમને જે વાત કહેવી કે એ ભગવાન જે ધામમાં ભગવાન છે, મારે ને તમારે બધાએ આત્માને એ પરમાત્માને પામવા છે. પણ એ પરમાત્મા દિવ્ય છે ને મારી તમારી દ્રષ્ટિ માયિક છે, એટલે આપણે એને જોઈ શકતા નથી, આપણે એને પામી શકતા, ભજી શકતા નથી. એટલે આપણો હિન્દુ સંપ્રદાય એમ બોલે કે એ ભગવાન અહીંયા અવતાર લઈને પૃથ્વી લોકમાં આવે છે. એ અવતરતી, અવતરવું એટલે નીચે ઉતરવું, આ અવતરતી એટલે નીચે ઉતરવું. એ ભગવાન ધામમાંથી પૃથ્વી લોકમાં ઉતરીને આવે છે, એટલે એને અવતાર કહેવામાં આવે. અવતરતી એટલે એને અવતાર કહેવામાં આવે, અને મનુષ્યાકૃતિ ધારણ કરે. એટલે અક્ષરધામમાં રહેલા જે ભગવાન, બરાબર, મૂળ જે પર સ્વરૂપ, એ ભગવાન સંપૂર્ણ શક્તિ અને સામર્થ્ય સહિત આ પૃથ્વી ઉપર અવતર્યા, અને એમનું નામ હતું સ્વામિનારાયણ ભગવાન. એ અવતાર સ્વરૂપ થયું. અને એ ભગવાન જ્યારે આ પૃથ્વી લોક છોડીને ગયા પછી આપણે હવે જ્યારે હતા આ લોકમાં, ત્યારે તો જે પ્રગટ હતા એણે એને ભજ્યા, એના દર્શન કર્યા, એને દંડવત પ્રદક્ષિણા કરી, જમાડ્યા, રાજી કર્યા, વસ્ત્રો પહેરાવ્યા, બધું કર્યું, લાભ લીધો, લાભ અલૌકિક લીધો રે. પણ હવે તો એ ભગવાન પ્રગટ નથી, એટલે એની પ્રતિકૃતિ રૂપે મંદિરમાં મૂર્તિ પધરાવવામાં આવે, જેને અર્ચા સ્વરૂપ કહેવામાં આવે. અને એ જ અર્ચા સ્વરૂપની આપણે બધા પૂજા કરીએ, એના દર્શન કરીએ, એને હાર પહેરાવીએ, એને જમાડીએ, એને વાઘા પહેરાવીએ, એને આગળ આપણે ઉત્સવ ઉજવીએ, એનું પૂજન કરીએ. આ અર્ચા સ્વરૂપ. મારે તમને આ ચાર્ટ બતાવો છે એટલા માટે
કે ત્રણે ત્રણ સ્વરૂપને એક માનવા એનું નામ છે સ્વરૂપાદ્વૈત મત. આપણો મૂળ મત છે સ્વરૂપાદ્વૈત, સ્વરૂપનું અદ્વૈત. અદ્વૈત એટલે એકપણું. આ ત્રણે ત્રણ સ્વરૂપ એક જ છે. જે ધામમાં પર સ્વરૂપ છે એ જ સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન રૂપે આ પૃથ્વી લોકમાં પધાર્યા અને એ જ ભગવાન આજ મંદિરના અર્ચા સ્વરૂપે બિરાજે છે. એ ત્રણેયમાં રંચ માત્રનો ફેર સમજવો નહીં. એનું નામ સ્વરૂપાદ્વૈત મત છે. સ્વરૂપાદ્વૈત મત, સ્વરૂપનું અદ્વૈતપણું, એકપણું, ઐક્યપણું. હવે તમે જો એક ચાર્ટ બતાવું. માયા એટલે અનંત કોટી બ્રહ્માંડો, એનાથી ઉપર એક તત્વ છે જીવ. જીવમાં ઘણા બધા આવે. આપણે બધા જીવ છીએ, પછી દેવો છે, મુક્તો છે, બ્રહ્મ તત્વ છે, અક્ષર બ્રહ્મ. આ બધા જીવ કોટીમાં આવે. તો આ બધા જીવ, અને એની ઉપર કોઈ હોય તો એ ઈશ્વર. મૂળ ત્રણ તત્વ સનાતન સત્ય માનવામાં આવ્યા. કોઈ પણ સંપ્રદાય હશે એટલે આ ત્રણ તત્વની ચર્ચા કરશે ને કરશે. જીવ, ઈશ્વર ને માયા, આ ત્રણ તત્વની. અદ્વૈતી હશે તો આ ત્રણ તત્વની ચર્ચા કરશે. પછી એની માન્યતા ભલે જે હોય તે, પણ ત્રણ તત્વની ચર્ચા કરશે. વિશિષ્ટાદ્વૈતી હોય, દ્વૈતી હોય, શુદ્ધાદ્વૈતી હોય કે પછી દ્વૈતાદ્વૈતી હોય, લગભગ બધા આ ત્રણ તત્વની ચર્ચા કરશે. જીવ, ઈશ્વર ને માયા, આ ત્રણ તત્વને નિત્ય માનવામાં આવે. હવે એમાં ત્રણ તત્વ છે. આમ ગણવા હોય આપણે કે ભાઈ આ પાંચમાં આ ઉપરી માણા છે, એમ કહીએ ને આપણે, પાંચમાં આ ઉપરી માણા છે. 10 જણા હોય તો ભાઈ 10નો આ ઉપરી માણસ છે. હવે મૂળ તત્વ કેટલા? ત્રણ જ વસ્તુ છે, વ્યક્તિ છે. હવે ત્રણમાં જે ઉપરી છે એને શું કહેવાય? સર્વેના ઉપરી. આ ત્રણ જણા એના ઉપરી આ, એટલે સર્વોપરી કહેવાય. એટલે માયા, જીવ અને ઈશ્વર. તમે જો હવે ચાર્ટ બતાવો. સર્વેશામ ઉપરી યહ સહ સર્વોપરી. સર્વેશામ ઉપરી યહ સહ સર્વોપરી. એટલે જે ધામસ્થ ભગવાન જે છે એ બધાના ઉપરી છે. એનાથી ઉપર બીજું કોઈ નથી. એટલે એ પરમાત્માને શું કહેવામાં આવે? સર્વોપરી. સર્વેના ઉપરી ભગવાન છે, ધામમાં રહેલા ભગવાન, એટલે એને આપણે કહીએ સર્વોપરી. હવે બીજો ચાર્ટ તમને બતાવું તો તમે જુઓ. ઈશ્વર એક છે. એ ઈશ્વરના અવતારો અનેક થાય છે. આવેશ અવતાર થાય. પરશુરામમાં ભગવાનનો આવેશ થયેલો, કાર્ય પૂરું થયું એટલે આવેશ પાછો ખેંચી લીધો. અંશા અવતાર થાય. દત્તાત્રેય ભગવાન છે, બધા એમાં પરમાત્માનો એક અંશ આવ્યો હોય અને એના દ્વારા જે કાર્ય કરવું ઘટે એ કાર્ય કરે. અંશા અવતાર આવે, કલા અવતાર આવે. વ્યાસ ભગવાન છે, કેટલી મોટી જ્ઞાનની કળાઓ એણે ફેલાવી, હજારો માણસોને જ્ઞાનથી રંગી દીધા. જ્ઞાનનો ભંડાર કહેવાય. કલા અવતારો આવે, પૂર્ણ અવતાર પણ આવે. આવા ઘણી પ્રકારના એ પરમાત્મા, ધામસ્થ પરમાત્માના અવતારો થાય, આ પૃથ્વી ઉપર આવે. એ બધા જ અવતારો જેના છે એને કહેવાય અવતારી. તમે જોશો, અવતારાહ સંતિ યસ્ય સહ અવતારી. અવતારો જેના છે એને કહેવાય અવતારી. અવતારાહ સંતિ યસ્ય સહ ઇતિ અવતારી. એટલે સર્વોપરી અને અવતારી, આ બે શબ્દ સમજવાની માણસને જરૂર છે. કે જે મૂળ એક ઈશ્વર છે ધામસ્થ, એ બધાયના ઉપરી છે, એટલા માટે એને સર્વોપરી કહેવાય. અને એ જ ભગવાનના બધા અવતારો થાય છે, એટલે એને અવતારી કહેવામાં આવે. અને હવે મારે તમારે એ સમજવાનું છે કે એ જ ભગવાન અહીંયા સ્વામિનારાયણ રૂપે આવેલા, એટલે આપણે સ્વામિનારાયણ ભગવાનને પણ એમાં ભેદ સમજતા નથી. હવે હું તમને એ ચાર્ટ બતાવું. મૂળ એ પર સ્વરૂપ, બીજું અવતાર સ્વરૂપ અને ત્રીજું અર્ચા સ્વરૂપ. બરાબર? ધામમાં રહેલા ભગવાન, અહીંયા મનુષ્યાકૃતિમાં આવેલા ભગવાન અને મંદિરમાં મૂર્તિ રૂપે બિરાજમાન ભગવાન. આ ત્રણેયને એક સમજવા એનું નામ છે સ્વરૂપાદ્વૈત.
સ્વરૂપાદ્વૈત. મેં આ ચાર્ટ તમને એટલા માટે બતાવ્યો કે અહીંયા જે 108 નામ આવશે ને, એ નામમાં ઘણા પર સ્વરૂપ વાચક પણ મહિમા કેનારા આવશે. કારણ કે આપણે શતાનંદ સ્વામી બી પાક્કું માનતા કે જે ધામમાં ભગવાન છે એ જ સ્વામિનારાયણ ભગવાન રૂપે આ લોકમાં પ્રગટ થયા. એટલે બેયનું એક્યપણું માની અને મંત્રો બોલવામાં આવે છે. એટલે અમુક પર સ્વરૂપ વાચક મંત્ર હશે, અમુક અહીંયા અવતાર વાચક પણ મંત્ર આવશે. અને અમુક મહારાજ મનુષ્યાકૃતિમાં હતા તો એને આધારે પણ માનવ લીલાને આધારે મંત્રો પણ આવશે. એટલા માટે મેં આ તમને થોડી સ્પષ્ટતા કરી આપી. હવે પહેલો મંત્ર જે છે કૃષ્ણ મંત્ર, તો તમને એમ થશે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનું આ નામ કઈ રીતે પડ્યું? તો એનું વર્ણન કરવામાં આવ્યું. કર્ષતિ નેતૃત્વમ કરોતિ ઇતિ કૃષ્ણ. આની વ્યુત્પત્તિ એવી થાય, કર્ષતિ નેતૃત્વમ કરોતિ ઇતિ કૃષ્ણ. જે અનંત કોટી બ્રહ્માંડોનું નેતૃત્વ કરે છે એને કૃષ્ણ કહેવામાં આવે. કર્ષતિ નેતૃત્વમ કરોતિ ઇતિ કૃષ્ણ. શ્રિયા ઐશ્વર્યેણ યુક્ત કૃષ્ણ ઇતિ શ્રી કૃષ્ણ. ઐશ્વર્ય સહિત જે કૃષ્ણ એને કહેવાય શ્રી કૃષ્ણ. તો પહેલો મંત્ર છે ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ. આ કર્ષતિ નેતૃત્વમ કરોતી એનું તમને એક પ્રમાણ આપું. રઘુવંશમાં કવિ કાલિદાસ સંસ્કૃતના મહાન વિદ્વાન થયા, એમણે એમ લખ્યું છે એક જગ્યાએ, સસેના મહતી કર્ષણ. જોકે આ તમારે કામનું નહીં, પણ અમારા સંતો ભણેલા ગણેલા ને ભવિષ્યમાં કામમાં આવે એટલા માટે કહું. સ સેનામ મહતીમ કર્ષણ. તો બહુ મોટી સેનાનું નેતૃત્વ કરતા કરતા તે ચાલ્યા. એટલે કૃષ ધાતુ જે છે એનો અર્થ થાય નેતૃત્વ કરવું. એટલે જે નેતૃત્વ કરનારા હોય જીવ પ્રાણી માત્રનું, અનંત કોટી બ્રહ્માંડનું, એને કહેવાય કૃષ્ણ. એટલે આ મંત્ર જે છે એ મૂળ સ્વરૂપ વાચક મંત્ર, પર સ્વરૂપ વાચક મંત્ર છે. અને સ્વામીએ એક અર્થ એવો પણ આનો થાય કૃષ્ણ મંત્રનો, કૃષિર્ભૂવાચક શબ્દો અણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. એક જગ્યાએ કૃષ્ણ મંત્રની વ્યાખ્યા એવી થઈ છે, કૃષિર્ભૂવાચક શબ્દ. કૃ જે છે કૃષિ શબ્દ, કૃષ શબ્દ એ અતિશય વાચક શબ્દ છે. અને અણશ્ચ નિવૃત્તિ વાચક, નિવૃત્તિ એટલે આનંદ, પરમ શાંતિ. જેનામાં અતિશય આનંદ રહેલો હોય એને કહેવાય કૃષ્ણ. જેમાં અનવધિ આનંદ, કોઈ આનંદની અવધિ ન હોય, આટલો આનંદ, આટલો આનંદ, આટલો આનંદ, આટલો આનંદ, એમ નહીં, નિરવધિ. જેનામાં આનંદની કોઈ અવધિ જ નથી, એવા અનવધિ આનંદ જેનામાં રહેલો છે એને કહેવાય શ્રી કૃષ્ણ. અને એવા શ્રી કૃષ્ણ શ્રીહરિ એને હું વંદન કરું છું. પહેલો મંત્ર તમે ક્યારેય પાઠ કરતા બોલો ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ, તો તમારે એટલું ધ્યાન રાખવું કે જે અનંત કોટી બ્રહ્માંડનું નેતૃત્વ કરનારા છે, જીવ પ્રાણી માત્રનું નેતૃત્વ કરનારા છે એવા શ્રી હરિને હું વંદન કરું છું. અને બીજો અર્થ એનો એવો થાય કે જેનામાં અતિશય અનવધિ આનંદ રહેલો છે એવા પરમાત્માને હું વંદન કરું છું. આપણે રોજે જનમંગલના પાઠથી બી અહીંયા અવારનવાર પૂજન થશે, તો એ પૂજન વખતે તમારે ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ બોલાય ત્યારે આવો ભગવાનનો મહિમા વિચારી અને પરમાત્માના ચરણમાં પુષ્પ ચડાવવા. આ સ્તોત્ર મેં એટલા માટે લીધું કે તમને પાઠ કરવામાં ભગવાનમાં હેત અઢળક વધશે. જો આ સ્તોત્ર સાંભળશો ને તો, આનું વર્ણન સાંભળશો પછી તમને મજા આવશે પાઠ કરવામાં. તો આ પહેલો મંત્ર. હવે આ પહેલા મંત્ર વિશે એક વાત એવી કરી દઉં, સત્સંગી જીવનને આધારે આ સ્તોત્ર બન્યું. સ્વામીએ સત્સંગી જીવનમાં પહેલો શ્લોક લખ્યો, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરત્યંતસ્તમસ્તમ ઇવાંશુમાન. મેં ચાર્ટ બતાવ્યો એટલા માટે, સ્વામી અહીંયા બે એકપણું બતાવે છે.
શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ. સત્સંગી જીવનમાં સ્વામી લખે કે તે શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. દૂર હોય ને એની માટે તત્ શબ્દનો પ્રયોગ થાય સંસ્કૃતમાં. તસ્મૈ શ્રી કૃષ્ણાય, તે શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. કયા? તો કે જે ધામમાં રહ્યા છે એ. અને એ શ્રી કૃષ્ણ કેવા? તો યહ સાક્ષાત ધર્મનંદન, જે આજ સાક્ષાત ધર્મના પુત્ર રૂપે આ પૃથ્વીમાં વિચરણ કરે છે. લખ્યું ભુવિ ભૂતવા, ભુવિ એટલે પૃથ્વી, જે આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યા છે. અને જેમ સૂર્ય અંધકારને દૂર કરે એમ અનેક જીવાત્માઓના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. એવા એ જે શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યા એ ધર્મપુત્રને હું વંદન કરું છું. એટલે ત્યાંને અને અહીંની બેયને એક કર્યું. જે ધામમાં ભગવાન છે એનું નામ શ્રી કૃષ્ણ, અને એ જ ભગવાન આજ અહીંયા ધર્મપુત્ર બની અને આવ્યા છે. સદાનંદ સ્વામી લખે એ ભગવાન કેવા છે? ધામમાં રહેલા. દેવાનામપિ યો દેવઃ, જે દેવોના પણ દેવ છે. ઈશ્વરાણામ તથેશ્વરઃ, જે ઈશ્વરોના પણ ઈશ્વર છે. કાલસ્યાપિ યઃ કાલઃ, જે કાળના પણ કાળ છે. કારણાનામ ચ કારણ, જે કારણોના પણ કારણ છે. બધાનું મૂળ કારણ છે. અને ઈ ભગવાન સયેવ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણાખ્યયા પ્રસિદ્ધોસ્તિ સમામ પાયા હરિ સર્વાંતરાયતઃ. એ જે દેવના દેવ, ઈશ્વરના ઈશ્વર, કાળના કાળ, કારણના કારણ એ પરમાત્મા આજ સ્વામિનારાયણ ભગવાનના નામે આ લોકમાં પ્રસિદ્ધ થયા છે. કર્યું ને સ્વરૂપાદ્વૈતપણું ભાઈ. એટલે એ ભગવાન, એનું નામ શ્રી કૃષ્ણ. એટલે સ્વામી પહેલો મંત્ર બોલ્યા ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. હવે બીજો મંત્ર હું તમે જોઈએ. ખાસ એક એક મંત્રની વ્યાખ્યા થઈ ને એ પ્રમાણે આપણે પુષ્પ ચડાવવા એવો અર્થ વિચારીને તો ભગવાનમાં હેત થશે. હવે જે બીજો મંત્ર છે એ આપણે એનું ગાન કરીએ બધા. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. બીજો મંત્ર છે વાસુદેવ મંત્ર. આ બાલસમિત થોડા બધા મંત્રો છે ને આમ લોકોને એમ થાય કે સ્વામિનારાયણ ભગવાનના નામ કઈ રીતે આ, એટલે મેં આખું આ બધા તો રાજી થાય, સમજાય ન સમજાય તો ઓછાય રાજી થાય, પણ તમે થાજો. બધા નિર્ગુણ સ્વામી છે, તમે આ બધા, તમને શું આ બધું પાછું સંસ્કૃત વાળું ન સમજાય તો એટલો બધો રાજીપો ન બી થાય. બીજો મંત્ર વાસુદેવ મંત્ર. કારણ કે સ્વામીએ વાત એ કરી કે હું સ્વામિનારાયણના 108 નામ કહું છું, તો પછી એમ થાય ને કે ભાઈ તો હવે આ વાસુદેવ મંત્ર એનું નામ કેમ થયું? તો વાસુદેવ મંત્રની વ્યાખ્યા થઈ છે વસતી ઇતિ વાસુહુ. વસ ધાતુને ઊણ પ્રત્યે કરવાથી વાસુ શબ્દ બને. અને દિવ્યતિ ઇતિ દેવઃ, દિવ ધાતુમાંથી દેવ શબ્દ બને. વાસુશ્ચાસો દેવઃ ઇતિ વાસુદેવઃ. તો આ મંત્રનો અર્થ એવો થાય, વિષ્ણુ પુરાણમાં આ અર્થ કર્યો વાસુદેવ મંત્રનો કે સર્વાણી તત્ર ભૂતાની વસંતી પરમાત્મની. ભૂત પ્રાણી માત્ર ઈ પરમાત્મામાં રહેલા છે. અને ભૂતેષુ ચ સર્વાત્મા વાસુદેવ તત સ્મૃત. અને ભૂત પ્રાણી માત્રમાં ઈ પરમાત્મા અંતર્યામીપણે રહ્યા છે, એટલે એને વાસુદેવ કહેવામાં. જીવ પ્રાણી માત્ર એ પરમાત્મામાં હમાયેલા છે, અને જીવ પ્રાણી માત્રમાં એ પરમાત્મા અંતર્યામી રૂપે રહેલા છે. ભૂતેષુ ચસ સર્વાત્મા વાસુદેવ તત સ્મૃત, એટલે એને વાસુદેવ કહેવામાં આવે. જે સર્વેમાં અંતર્યામી રૂપે રહ્યા છે એવા શ્રી હરિને હું વંદન કરું છું. પેલો મંત્ર જ્યારે તમે બોલીને પુષ્પ ચડાવો
ત્યારે એવું વિચારજો કે જેમાં અતિશય આનંદ રહેલો છે અને જે સર્વેનું નેતૃત્વ કરનારા છે એવા શ્રી કૃષ્ણ શ્રી હરિને હું વંદન કરું છું. અને જ્યારે બીજો મંત્ર બોલો તો કે જે જીવ પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે રહ્યા છે એવા પરમાત્માને હું વંદન કરું છું. હવે ભગવાનનું એક સ્વરૂપ પર સ્વરૂપ, બીજું પરમાત્માનું સ્વરૂપ છે અંતર્યામી સ્વરૂપ, કે જે જીવ પ્રાણી માત્રમાં વ્યાપીને રહ્યા છે એને અંતર્યામી કહેવાય. અને એ જ પરમાત્મા આજ સ્વામિનારાયણ ભગવાન રૂપે બિરાજે એટલે સ્વામિનારાયણ ભગવાન પણ અંતર્યામી હતા. એટલે સ્વામી એનું નામ પાડ્યું તમે વાસુદેવ છો. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પોતાનું એક સ્વરૂપ વડતાલમાં પધરાયું અને એનું નામ શું રાખ્યું? વાસુદેવ. વાસુદેવ. હવે તમે જો ધર્મ અને ભક્તિ છે વડતાલમાં, બરાબર? ધર્મ ભક્તિ એની પડખે વાસુદેવ છે. તો તમે બધા જાણો છો કે જ્યાં જ્યાં ધર્મ ભક્તિ હોય ત્યાં પડખે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ પધરાવવામાં આવે. તો ધર્મ ભક્તિ અને એમના પુત્ર ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન, એટલે વડતાલમાં ધર્મ ભક્તિ વાસુદેવની મૂર્તિ છે. એટલે એ મહારાજનું સ્વરૂપ છે. સત્સંગ જીવનમાં સ્પષ્ટ લખ્યું કે વડતાલમાં ભગવાને પોતાના બે સ્વરૂપ પધરાવ્યા, એક હરિકૃષ્ણ મહારાજ અને બીજા વાસુદેવ. બે સ્વરૂપ પરમાત્માએ પધરાવ્યા અને એનું નામ પણ મહારાજે પોતાનું નામ શું રાખ્યું? વાસુદેવ. પણ તમને બધાને મારે એક વાત ઈ કહેવી કે તમે બધા નામથી જ ભડકી ગયા. એટલે જેટલો મહિમા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનો થયો એટલો કોઈને વાસુદેવ નારાયણનો ન થયો. શું કરવા? કે નામથી ભડકી ગયા તમે બધા. પણ મૂળ ઈ સ્વરૂપ કોનું છે? સ્વામિનારાયણ ભગવાનનું છે. અને એટલા માટે ધર્મ ભક્તિની પડખે કોણ હોય ભાઈ? એમના પુત્ર. એટલે એક સ્વરૂપ મહારાજે ત્યાં પધરાયું. એટલે એ સ્વરૂપ એટલા માટે સ્વામિનારાયણ ભગવાનનું નામ વાસુદેવ પડ્યું કે એ અંતર્યામી હતા. હવે હું તમને અંતર્યામીની થોડીક વાતો કરું. આજ મોડું શરૂ થયું છે એટલે થોડુંક તમારે મોડું થશે. અંતર્યામીની તમને હું થોડીક વાત કરું. સ્વામિનારાયણ ભગવાન કેવા અંતર્યામી હતા. હવે લાડવાનો ભાગ પૂરો થઈ ગયો છે એટલે હવે તમને થોડી પાણીપુરી ખવડાવી દઉં એટલે આમ મજા આવે એમ થોડીક વાતમાં એમ. એટલે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજમાન હતા. ઢોલિયા ઉપર મહારાજ બેઠા હતા અને એક ભગત ત્યાં દર્શન કરવા માટે આવ્યા. દંડવત કર્યા. દંડવત કરી અને ખિસ્સામાંથી 1 રૂપિયો કાઢીને સ્વામિનારાયણના ઢોલિયા ઉપર મૂક્યો. દેવ ગુરુ સંતના દર્શને જાય ત્યારે ખાલી હાથે ન જવું, કંઈક ભેટ લેતી જાય. એટલે ન્યાયે ભાઈએ 1 રૂપિયો ત્યાં મૂક્યો. અને 200 વર્ષ પહેલાં રૂપિયો એટલે ઘણો થાય ને ભાઈ. 200 વર્ષ પહેલાંની આ વાત. રૂપિયો ઢોલિયા ઉપર મૂક્યો. તે મહારાજે એની હામું ન જોયું, રૂપિયા હામું. અને આમ બીજી બાજુ જોઈ અને ભક્તોની અરે વાતું મીડ્યા કરવા. એટલે આ ભગતને એમ થયું કે મેં રૂપિયો મૂક્યો પણ સ્વામિનારાયણનું ધ્યાન એના ઉપર ગયું નથી. મહારાજે ભાળ્યો નહીં. એટલે એણે ઢોલિયા ઉપરથી રૂપિયો લઈને મહારાજના પગ ઢોલિયા નીચે હતા ને તે ત્યાં રૂપિયો લઈને ચરણ ઉપર માથે મૂક્યો. વળી કે હેઠો મૂકું વળી પાછું ધ્યાન જાય ન જાય એટલે આમ પગ ઉપર જ તે ચરણારવિંદ ઉપર રૂપિયો મૂક્યો. તે મહારાજ તો વાતો કરતા હતા સ્વામિનારાયણ ભગવાન. એનો આમ ચરણારવિંદ આમ હેઠો હતો ને આમ બરોબર ઉપર મૂક્યો. મહારાજે પગ આમ કર્યો ને તે રૂપિયો ઉડાડી નાખી દીધો. હા હું જોયું જ નહીં, વાતો કરતા રહ્યા. એટલે ત્યાં સુરા ખાચર હતા. તે સુરા ખાચરે એટલું પૂછ્યું કે ભણું મહારાજ કાણું રૂપિયો ઉડાડી નાખ્યો? હે મહારાજ આ તમે રૂપિયો કેમ ઉડાડી નાખ્યો? મહારાજ કે ઈ ભગત રૂપિયો દેખાડવા સારું રૂપિયો ઈ મૂકતા હતા. કે સ્વામિનારાયણ ભગવાન એણે રૂપિયો મને દેખાડવા હાટું રૂપિયો મૂક્યો, પણ એને શું ખબર કે એણે પટારામાંથી 10 રૂપિયા કાઢ્યા હતા ને એમાંથી 1 લીધો, 9 પાછા પટારામાં મૂક્યા. ઈ હું ભાળું છું ઈ કે. અને ત્યારે ઓલો ભગત મહારાજના પગ પકડી ગયો અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ હું ભૂલ્યો, તમે તો ભગવાન છો, તમે તો બધું જ જાણતા જ હો, પણ મેં છતાંય તમને દેખાડવા સારું આ કામ કર્યું.
તમે તો બધું પાળતા જ હો. આને કહેવાય અંતર્યામી. શું? અંતરમાં રહી અને બધાના સંકલ્પો જાણે, બધાનું નિયમન કરે, એને અંતર્યામી કહેવાય. સ્વામિનારાયણ ભગવાન જે પર સ્વરૂપ એ પણ અંતર્યામી, એ જ મહારાજ અહીંયા આવેલા એ પણ અંતર્યામી. એટલે શતાનંદ સ્વામી એનું નામ પાડ્યું વાસુદેવ. તમને હું અંતર્યામીના ઉદાહરણો સ્વામિનારાયણ ભગવાનના તમે જોવા જાઓ ને, એક આખી બુક લખાય એટલા છે, પણ નાના નાના થોડાક ચરિત્ર તમને સંભળાવું. એક સોનીભાઈ હતા. હવે સ્વામિનારાયણ ભગવાન એની પાસે સોની ચાંદીનો અબખોરો પાણી પીવા માટેનું પાત્ર બનાવવા માટે આપેલું, અને ચાંદી પણ આપ્યું સોનીભાઈને. સોનીભાઈ એમાંથી અબખોરો બનાવ્યો. ₹1ની કિંમતનું ચાંદી વધ્યું. એટલે એ જમાનાની વાત, 200 વર્ષ પહેલાંની. રૂપિયા ભારનું ચાંદી વધ્યું. એટલે લગભગ થોડું ફેરવવાની વૃત્તિ તો હોય જ આમાં. એટલે સોનીભાઈને એમ થયું કે ચાંદી રૂપિયાનું વધ્યું છે, હવે આ મારે શું કરવું આનું? આમ લઈ લેવાનું મન થતું હતું, પણ એમ થયું કે સ્વામિનારાયણનું છે, ભગવાનનું, એ આપણે લેવાય નહીં. એટલે આને મારે ઘરે ન લઈ જવાય, ઘરે ન લઈ જવાય. આટલી ચાંદી વધ્યું હતું ને, એના રૂપિયા ભારનું ચાંદી વધ્યું હતું, એમાંથી એણે સ્વામિનારાયણ ભગવાનનો થાળ કરાવ્યો. રૂપિયાનું ચાંદી વધ્યું એ રાખી લીધું ને એમાંથી એણે એક થાળી કે ભગવાનને આપણે જમાડી દઈએ, વધ્યું છે એમાંથી ને એમાંથી કેમ. એટલે સ્વામિનારાયણ ભગવાન માટે થાળ કરાવ્યો. સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠા. બ્રહ્મચારીને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, બ્રહ્મચારી આ થાળ કોનો છે? આ જમવાનું કોના તરફથી છે? તો કે મહારાજ આ સોનીભાઈ છે ને એમનો આજ થાળ છે. તે સ્વામિનારાયણ ભગવાને સોનીને પૂછ્યું કે તમે આ શેમાંથી આ થાળ કરાવ્યો? એ કે શેમાંથી આ થાળ કરાવ્યો? એટલે સોની જાણી ગયા કે આ જાણી ગયા છે કે આને ખબર પડી ગઈ છે કે. એટલે મહારાજ એમ પૂછ્યું શેમાંથી તમે આ થાળ કરાવ્યો? એટલે કે આને ખબર પડી ગઈ. એટલે સોનીભાઈ કે મહારાજ એ બધું મયનું મય છે એ કે, એમ એ અંદરનું અંદર, અંદરો અંદર બધું છે એ કે. એટલે પછી મહારાજે સુરા ખાચરને કીધું. મહારાજ કે સુરા ખાચર, જો આ સોની ભગત કેવા હારા છે, ₹1નું ચાંદી વધ્યું હતું એ ઘરે ન લઈ ગયા ને અમને થાળ કરીને જમાડ્યો. એ કે અમને થાળ કરીને જમાડ્યો. જો જાણી ગયા કે ન જાણી ગયા ભાઈ. અને આ બધી ઘટનાઓ કોઈ પુરાણોમાં લખાયેલી જૂની નહીં. આજે 7મી પેઢીના એના છોકરાને પૂછો ને તો બધા વાત કરે કે અમારા બાપા હારે સ્વામિનારાયણ ભગવાનને આવી ઘટના ઘટી હતી. દૂરની વાત તો નથી. 6ઠ્ઠી ને 7મી પેઢીઓ સાક્ષી પૂરે. 6ઠ્ઠી ને 7મી પેઢી આ કેવા દયાળુ ભગવાન, એની વાત જ તમે આખી જુદી છે. જો ભાઈ, હું હમણાં આંબા ગામમાં કથા કરીને આવ્યો. અમારે દેવસિંહ લુહાર આંબા ગામના ભગત, મૂળ હતા પીઠવા જાળના, અને પછી આંબા ગામ આવેલા. અને આંબા ગામમાં એક મેઘજીભાઈ બહુ સારા ભગત હતા. અને સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા મેઘજી ભગતને. કોઈ પણ ને આંબા ગામની આજુબાજુના કોઈ પણ જીવને અંતકાળ આવે, સ્વામિનારાયણ ભગવાન એના ભક્તને તેડવા માટે આવતા. અને તેડવા આવે ને એ પહેલાં આ દેવસિંહ લુહાર એવા સારા ભગત એને જાણ કરે કે આજ હું ફલાણા ભગતને તેડવા આવીશ. હવે એ આંબા ગામના મેઘજી ભગત અને એ મેઘજીભાઈને તેડવા માટે આવવાના હતા. એટલે દેવસિંહ ભગતને કીધું કે જો હું આજ આ મેઘજી ભગતને તેડવા માટે આવીશ. એટલે દેવસિંહ ભગત એટલું કીધું કે મહારાજ આ મેઘજીભાઈને લઈને તો સત્સંગ અભિવૃદ્ધિ પામી રહ્યો છે. કેટલા નવા નવા સત્સંગી થઈ રહ્યા છે, સારે માર્ગે વળી રહ્યા છે. એને તમે લઈ જશો તો સત્સંગની અભિવૃદ્ધિ અટકી જશે. મહારાજ કે પણ હવે અમે આવ્યા છીએ તો લઈ તો જવા જ પડશે ને. મહારાજ તમે એને ન લઈ જાઓ તો સારું. તો સ્વામિનારાયણ ભગવાન કે તો હવે હાવ ખાલી ધક્કો ખાવું નહીં. હવે અક્ષરધામમાંથી ઠેઠ અહીંયા આવ્યા, કોકને તો લઈ જાવું. તો મહારાજ તમને સારું લાગે અને લઈ જાઓ. મહારાજ કે દેવસિંહ લુહારને તો અમે તમારી બકરીને લઈ જઈશું. કે તમારી બકરી. દેવસિંહ લુહારે ત્યારે એટલું પૂછ્યું કે મહારાજ મારી બકરીના એવા શું પુણ્ય કે તમે એ આત્માનું કલ્યાણ કરશો ને ધામમાં લઈ જશો? સ્વામિનારાયણ ભગવાન કે
એકવાર રઘુવીરજી મહારાજ સાથે નિત્યાનંદ સ્વામી આંબા ગામમાં આવ્યા. સ્વામી માંદા હતા અને એને દવા બકરીના દૂધ સાથે લેવાનું ભજનાનંદ સ્વામીએ કીધેલું અને બકરીનું દૂધ જોતું હતું. ત્યારે દેવશી ભગત તમારી બકરીનું દૂધ સ્વામીના કામમાં આવ્યું હતું. ઈ પુણ્ય પ્રતાપે અમે એને ધામમાં તેડી જશું. હું કથા કરીને બહાર નીકળ્યો ને તો દેવશી ભગતની 6ઠી 7મી પેઢીના જુવાની અમારી પાસે આવ્યા. મને કે અમે દેવશી ભગતના વંશના છીએ કે આ મેઘજી ભગતના વંશના 6ઠી 7મી પેઢી આજ પણ આંબામાં જીવે છે. એટલે આ કોઈ દૂરની વાતું નહીં, આ પ્રગટ વાતું છે બધી. આજના આની 6ઠી 7મી પેઢી સાક્ષી પૂરે કે અમારા બાપા સાથે આ ઘટના ઘટી હતી. આવા આ સ્વામિનારાયણ ભગવાન, એના આ 108 નામ. શતાનંદ સ્વામી કે આ એટલા માટે આ અંતર્યામી હોવાથી એનું નામ વાસુદેવ પડ્યું. એકવાર ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા અને એમાં ગઢડાના મંદિરનું કામ ચાલતું હતું. કેલા નદીએથી બધા પાણા ઉપાડીને લાવે મંદિર માટે. સ્વામિનારાયણ ભગવાને સંતોને ભક્તોને બધાને આજ્ઞા કરી કે બધાય 7 ફેરા પથ્થરના લાવજો કે ઘેલે નદીથી મંદિર સુધી. અને જેણે ક્યારેય ઘરે કામ ન કર્યું હોય એ લેવા ન જાતા. સંતોને ભક્તોને બધાને આજ્ઞા કરી કે બધાય 7 ફેરા મારવાના છે પથ્થરના. પણ જેણે કોઈ દી કંઈ કામ ન કર્યું હોય, એકદમ હુવાળા માણા હોય તો એ ન જાતા, કારણ કે એનાથી પથ્થર ઉપડે નહીં, પરસેવો વળી જાય, માથાકૂટ. મહારાજ કે એ લોકોએ ન જવું. હવે આ વાત દૂર બેઠેલા ક્યાંક સચ્ચિદાનંદ સ્વામી સાંભળી. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજે કીધું કે બધાએ 7 ફેરા મારજો અને જેણે ઘરે કામ ન કર્યું એ ન જાતા. આપણે તો ઘરે બહુ કામ કર્યા એ કે આપણે જવું જોઈએ કે 7 ફેરા લાવવા જોઈએ. પણ મારી ડોક આજ બહુ દુખે છે, હલાતુંય નથી ને આમ આડું અવળું જોવાતુંય નથી, તો 7 ફેરા કઈ રીતે મારે લાવવા? ત્યાં મહારાજ દૂરથી બોલ્યા, જેની ડોક દુખતી હોય એ ન જાતા. જેવો સચ્ચિદાનંદ સ્વામી આમ સંકલ્પ કર્યો કે મારી ડોક દુખે છે અને 7 ફેરા કેમ લાવવા? મહારાજ કે જેની ડોક દુખતી હોય ન જાતા. જો આ અંતર્યામી ભગવાન છે એટલે એનું નામ પાડ્યું ઓમ શ્રી વાસુદેવાય. બધાનામાં રહી અને એના દિલની વાત જાણે છે. સચ્ચિદાનંદ સ્વામીને આવી ઘણી ઘટના ઘટેલી, પણ તોય આમ સ્વામી છે ને ક્યારેક પાછું ભૂલી જતા હોય. એકવાર મહારાજ અક્ષર ઓરડીમાં બેઠેલા અને આમ અક્ષર ઓરડીથી લીમડા નીચે આવ્યા મહારાજ. દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે બેઠા, બધાને બોલાવીને કામ સોંપતા હતા. હે મિયાજી તમે આ કામ કરજો, હે ભગુજી તમે આ કામ કરજો, હે લાડુબા તમે આ કામ કરજો. બધાને કામ સોંપતા હતા. આ સાંભળીને સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને એના શિષ્યને કીધું, પોતાના હોય અને હોપે આપણને કોણ હોપે? જે પોતા અને આ વાત બહુ આમ સમજવા જેવી છો. કામ કોઈ તરત તમને ચીંધે ને, ભગત આમ કરી નાખો, ભગત આ પોતાનો દેખાણો હોય તો જ કામ ચીંધે, નહીતર કોઈ ચીંધે. પોતાપણું દેખાય કે આ ઘરનો માણા. અને તમે જોજો એમાંય જે અઘરું કામ હોય, કઠણ કામ હોય, એ હાવ ઘરનો હોય એને જ હોપે કે ભાઈ ભગત તમે આટલું આ કરી નાખજો. ઘણીવાર આપણને એમ થાય કે આ કામ માણા ભગવાન હોય કે સંત, એ પોતાના હોય એને જ કામ ચીંધીએ કે પારકાને જરાક વિચાર આવે કે આને ક્યાં હોપવું, કાંઈ કેવું હોય, કાંઈ સેવા હોપવી હોય. એટલે સચ્ચિદાનંદ સ્વામી કે પોતાના હોય એને કામ હોપે, આપણને કોણ હોપે? ત્યાં મહારાજ બોલે એટલે સચ્ચિદાનંદ ક્યાં છે? આવો અહીંયા, મારે તમને કામ હોપવું છે. તે સચ્ચિદાનંદ સ્વામી શું કીધું સિદ્ધાનંદ સ્વામીને કે મહારાજ તો અંતર્યામી છે, એ તો તલની વાત જાણે. આપણે મહારાજની કેટલી પ્રસાદી જમી ગયા તોય નાસ્તિકના નાસ્તિક રહ્યા. એ કે સચ્ચિદાનંદ સ્વામી કે તોય નાસ્તિકના નાસ્તિક રહ્યા. હાલો હવે આપણે મહારાજ બોલાવે જઈએ. મહારાજ કે તમે રાધાવાડીએ જાઓ, રાધા વાવે જાઓ. આ અંતર્યામી ભગવાન છે એટલા માટે એનું નામ પડ્યું ઓમ શ્રી વાસુદેવાય નમઃ. છેલ્લો ત્રીજો એક મંત્ર લઈ લઈએ. ઓમ નર નારાયણાય નમઃ. નર નારાયણાય નમઃ. ઓમ નર નારાયણાય
નરેણ સહિત નારાયણ ઇતિ નર નારાયણ. નરની સાથે જ્યારે નારાયણ હોય ત્યારે એને નર નારાયણ કહેવાય. સત્સંગી જીવનના આધારે આ સ્તોત્ર બનેલું. એટલે સત્સંગી જીવનમાં બદ્રિકાશ્રમમાં નરનારાયણના આશ્રમમાં શ્રાપ થાય અને પછી ભગવાન અહીંયા અવતાર ધારણ કરીને આવે. એટલે એ ભગવાન અહીંયા પધારેલા સ્વામિનારાયણ ભગવાન રૂપે એટલે પણ એને નરનારાયણ કહેવામાં આવે. અને બીજું કે આપણા શાસ્ત્રોમાં એવું લખાણું, દાદા ખાચર જે છે એ નરનો અવતાર હતા અને સ્વામિનારાયણ ભગવાન એ નારાયણનો અવતાર હતા. એટલે દાદા સાથે જ મહારાજ રહેતા એટલે પણ સ્વામિનારાયણ ભગવાનને નરનારાયણ કહેવામાં આવે. આ મંત્રમાં આટલું છે. પણ આપણે એટલો જ્યારે આ મંત્ર બોલીએ ત્યારે એટલો વિચાર કરવો કે સપાર્ષદ ધ્યાનની વાત આવે ને, સપાર્ષદ ધ્યાન, ભગવાનના ભક્તિ સહિત ભગવાનને ધારવા, એને સપાર્ષદ ધ્યાન કહેવાય. તો જ્યારે નરનારાયણ મંત્ર બોલીને આપણે પુષ્પ ચડાવીએ ત્યારે વિચાર કરો, દાદા ખાચર આદિ ભક્તોએ વીંટાયેલા મહારાજ બેઠા છે અને એને હું આ પુષ્પ ચડાવું છું. તો નરનારાયણ મંત્રમાં બહુ લાંબુ વિવરણ નહીં, આટલું જ વિવરણ આપણે કરીશું. ચોથો મંત્ર જે છે એ આપણે બપોર પછીની કથામાં સાંભળીશું.